પરેશ ગોસ્વામી સરકાર સાથે બેસી ગયા છે. એક રૂપિયો પણ કોઈ પાસેથી લીધો હોય ને તો પરેશ ગોસ્વામી બોલે ગાયની માટી સમાન હોય પૈસા. પાસ થઈ જવાય જીવનમાં કે આ બધું હવે મૂકી દેવું છે થોડા ટાઈમ માટે બધું. બિન રાજકીય આંદોલનમાં એક જે લૂપહોલ કહી શકીએ આપણે કે ખામી કહી શકીએ એ છે કે સરકાર દબાતી નથી જલ્દી. વિપક્ષ વિરોધ નહીં કરે તો વિપક્ષ કામ શું કરશે? સત્તા પક્ષ કાંઈ પણ કરે ને વિપક્ષે એનો વિરોધ જ કરવો. પાર્ટીમાંથી નીકળી જાવ તો તમે ખરાબ થઈ જાવ. રાજુ કરપડાને કોઈ ગદ્દાર કહે તો એ વસ્તુ ખોટી છે. એ તો પોલીસની ઉતાવળ હતી, એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ હાથ નથી. કોણ વ્યક્તિ છે ચૂંટાયેલો કે જેણે લાઠીચાર્જનો આદેશ આપ્યો છે? આ સમસ્યા તો 30 વર્ષ 35 વર્ષથી એમની જેમની તેમ જ છે. ખેડૂતોનું કોઈ સાંભળતું જ નથી. યોગ્ય સમય યોગ્ય ભાવ ન મળે. અત્યારે ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ છે. શું લાગે છે કેટલા સફળ છે? આમ આદમી પાર્ટીમાં જૂથવાદ છે અને ગોપાલ ઇટાલિયાનું નામ આમાં બહુ સામે આવે છે. ઈસુદાનભાઈના નેતૃત્વમાં રાજીનામા પડ્યા છે, પણ રાજુ કરપડાએ જ ગોપાલભાઈ પર આરોપો લગાવ્યા છે. પણ રાજુ કરપડાને છોડાવવા માટે જે મહેનત થવી જોઈએ નથી થઈ, આ હકીકત છે. તો ક્યારે તમને કોઈ રાજકારણને લઈને આગાહી કરવાનું કીધું અથવા ક્યારે કોઈ તે મારા પગે લાગવા માટે પડાપડી કરતા હોય ઘણા લોકો. એવા કોઈ ઝઘડા થાય તમારે કે અહીંયા જ બધે કરકર કરશો તો અમને ક્યારે સમય આપે? રાજકારણમાં સક્રિય રહું ને પરિવારને નથી ગમતું. આ વાત લોકોને સાચું ગમતું નથી અને દુશ્મનો ઊભા થાય. બિન રાજકીય આંદોલન રાજકીય આંદોલન બની જાય છે. જબ સડક સુની હો જાયેગી તબ સંસદ આવારા હો જાયેગી. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. દીવા જેવું સત્ય છે, આમાં કોઈ સબૂત આપવાની જરૂર જ નથી. તમે અવારનવાર તમારા ફોનની સ્ક્રીન ઉપર તેમજ ટીવી ઉપર પરેશ ગોસ્વામીને જોયા હશે. ક્યારેક તેઓ વેધરને લઈને હવામાનની આગાહી કરતા હશે, ક્યારેક ખેડૂતોના પ્રશ્નને લઈને વાત કરતા હશે. ત્યારે પરેશ ગોસ્વામી આજે અમારી સાથે છે. તેમના જીવનમાં અંગત રીતે તેમનું જીવન કેવું છે, વેધરને લઈને જીવન કેવું છે અને રાજકારણ રીતે તેમનું જીવન કેવું છે, તમામ વસ્તુઓ નજીકથી તેમની સાથે મળીને તેમના મોઢેથી સાંભળીશું. પહેલા તો પરેશ ગોસ્વામીનું સ્વાગત કરીશું. નમસ્કાર. પરેશ ગોસ્વામી, તમે હવામાનને લઈને જાણીતા છો અને ખેડૂતોના પ્રશ્નો અવારનવાર તમે ઉઠાવતા હોવ છો. પહેલાં તો હવામાનની જે આગાહી કરવાનું છે એ તમે કામ ક્યારે ચાલુ કર્યું, એની શરૂઆત કેવી રીતે થઈ? એટલે આમ જોવા જઈએ તો વર્ષોથી વેધર ઉપર અમે કામ કરીએ છીએ અને વેધર ઉપર એ વ્યક્તિ કામ કરી શકે કે જેની એગ્રીની અંદર ક્યાંય ને ક્યાંય અભ્યાસ કરેલો હોય. જેમ કે BRS એગ્રી છે, કૃષિ ડિપ્લોમા છે, BSc એગ્રી છે. અને એગ્રીની અંદર તમે જ્યારે અભ્યાસ કરતા હોય તેમાં એક સબ્જેક્ટ આવે છે મિટિયોલોજી. મિટિયોલોજી જો તમે ભણ્યા છે તો એને મિટિયોલોજીનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય, જો કે બહુ ઓછા લોકો આમાં અભ્યાસ કરે છે. અને અભ્યાસ કર્યા પછી પણ તમારે એમાં ઘણો બધો ઊંડો અભ્યાસ કરવો પડે છે, તમારે પ્રેક્ટિસ કરવી પડે છે અને એ પછી તમે વારંવાર વર્ષોના અનુભવ કરો એ પછી તમે એની આગાહી કરી શકતા. એટલે મિટિયોલોજીના કોઈ પણ વિદ્યાર્થી હોય એ કરી શકે. જો કે અત્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણે જોઈએ તો ઘણા બધા એવા લોકો પણ છે કે જેની મિટિયોલોજી ભણ્યા જ નથી છતાં પણ અનુભવના આધારે પોતે પ્રિડિક્શન કરતા હોય છે. અને અત્યારે તો 21મી સદી એટલે વિજ્ઞાનનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. આ ટેકનોલોજીની અંદર અલગ અલગ જે દેશો દ્વારા અને અલગ અલગ કંપનીઓ દ્વારા જે સેટેલાઇટ મૂકવામાં આવેલા છે, જે મોડેલો જે લોન્ચ કરવામાં આવેલા છે, ઓસ્ટ્રેલિયન મોડેલ છે, GFS મોડેલ છે, IMDનું એક પોતાનું મોડેલ છે, ઇન્ડિયન મિટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એવા અલગ અલગ મોડેલો છે એના આધારે જે પ્રિડિક્શન કરતા હોય છે ને એ પ્રિડિક્શન કરીને અમે માહિતી આપતા હોય છે કે ભાઈ વરસાદ કેવો પડવાનો છે, ચોમાસું કેવું રહેવાનું છે, શિયાળો કેવો રહેવાનું છે, ઉનાળામાં હીટવેવ અને જે હાઈ ટેમ્પરેચરની કન્ડિશન જે બનવાની છે એ કેવી રહેવાની છે. આ તમામ સેટેલાઇટના માધ્યમથી અને અલગ અલગ મોડેલોના આધારે પ્રિડિક્શન કરીને માહિતી આપવામાં આવે છે. તો તમે જે પ્રકારે વાત કરી આખું વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત છે, પણ ઘણા લોકો, કારણ કે ભારત એ શ્રદ્ધાનો દેશ છે, લોકો શ્રદ્ધામાં વધારે માને અને આપણે ભવિષ્યવાણીઓ અને આગાહીઓ બહુ અલગ અલગ પ્રકારની થાય. તો ક્યારે તમને કોઈ રાજકારણને લઈને આગાહી કરવાનું કીધું અથવા ક્યારે કોઈ એવો, કારણ કે લોકોને મનમાં એવું હોય કે પરેશ ગોસ્વામી તો આગાહી કરે તો કોઈ ખેડૂત મિત્ર મળ્યા કે કોઈ અલગ મિત્ર કે મિત્રના સર્કલમાંથી કોઈ મળ્યું ને ક્યારે એવું કીધું કે મારા જીવન વિશે આગાહી કરો કે કાંઈ અલગ એવો પ્રશ્ન કે આ કેવો પ્રશ્ન પૂછી લીધો? હા, પણ એવું ક્યારે નથી બન્યું. લગભગ જનરલ બધાને ખબર છે કે પરેશભાઈ છે એ વિજ્ઞાનના આધારે જે કંઈ હવામાનની જે વાત હોય છે
એ કરે છે ને ટેકનોલોજી પ્રમાણે ચાલે છે, એટલે મોટા ભાગે એવું નથી કીધું. પણ એક ખરું કે લોકોને જે તમે શ્રદ્ધાની વાત કરી ને, એક તો હું ગોસ્વામીનો દીકરો રહ્યું, એટલે મને જે વસ્તુ નથી ગમતી એવું ઘણી વખત થાય છે કે મારે હું છે ને એક હવામાનની તો માહિતી આપું છું, પણ એગ્રીકલ્ચરની અંદર આજ 20 વર્ષથી કામ કરું છું. એટલે કેમિકલ ફાર્મિંગ જે થાય છે, રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ દવાથી જે ખેતી કરીએ છીએ એને કારણે આપણી જમીન બગડે, સ્વાસ્થ્ય બગડે, આપણું પર્યાવરણ બગડે. એટલે ઝેરમુક્ત ખેતીનું એક અભિયાન ચલાવીએ છીએ કે લોકોને અમે સમજાવીએ. અમારા સેમિનારો થાય, કોઈ પણ ગામડાઓમાં સભા થાય, પછી ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય વગેરે, ત્યાં સભા કરીએ અને ત્યાં અમે લોકોને સમજાવીએ કેવી રીતે કેમિકલ વાપર્યા વગર પણ આપણે ખેતી કરી શકીએ. એનું આખું માર્ગદર્શન આપવામાં આવે. આખું મારું લેક્ચર હોય છે 1-1.5 કલાકનું. તો અમે ત્યાં જઈએ ને એટલે મોટા ભાગે લોકો આપણે યુટ્યુબ ઉપર કે પેલામાં આપણે ટીવી ચેનલના પડદા ઉપર ને ટીવી ચેનલો ઉપર જોતા હોય, એટલે એક આકર્ષણ હોય, પરેશભાઈ આવે છે તો રૂબરૂ મળશું, સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હોય. હવે એવી રીતે મારે પગે લાગવા માટે પડાપડી કરતા હોય ઘણા લોકો. એક લોકોનો વિશ્વાસ છે, લોકોને તમે કેમ શ્રદ્ધા છે, એટલે ક્યારેય ભવિષ્ય વિશે નથી પૂછતા, પણ શ્રદ્ધા રાખીને પગે બહુ લાગતા હોય. હું હંમેશા ના પાડતો હોય, કેમ કે ભલે હું ગોસ્વામી છે, એટલે એક જે આપણી સંસ્કૃતિ પ્રમાણે, પરંપરા પ્રમાણે ઘણા લોકો લાગતા હોય, વાત અલગ છે, પણ મારાથી મોટી ઉંમરના હોય મારે પગે લાગે એ મને ના ગમે, એ વડીલ કહેવાય. પણ અમારા કેસમાં ઘણી વખત એવું છે, અમે જ્યાં પણ જઈએ ત્યાં લગભગ 60 વર્ષ, 70 વર્ષ અને 80 વર્ષની વ્યક્તિ પણ પગે લાગે છે, એટલે એવા અનુભવ થતા હોય છે. હવામાનની આગાહી કરી તમે, આગાહી કરતા, ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવતા, આ બધી તમારી સામાન્ય જીવનની વાત હતી. એમાંથી જાહેર જીવનમાં રાજકારણમાં આવવા માટેનો તમે નિર્ણય લીધો, તો પછી એની પાછળનું શું કારણ? આપણે એવું થાય, આમ તો ખેડૂતો માટે ઘણા ટાઈમથી હું અવાજ ઉઠાવું છું, અને અવાજ ઉઠાવીએ એટલે ઘણી વખત સરકાર તરફથી કામ થાય ન થાય, આંદોલન કરતા બધા આંદોલન સફળ ના થાય, વર્ષોથી અવાજ ઉઠાવતા હતા. હવે એમાં રાજકારણની વાત તો એવી છે કે મીડિયાના મારફતે અમે ઘણી બધી આગાહી કરીએ છીએ, માહિતી આપતા હોય. એટલે ઈશુદાનભાઈ ગઢવી છે, એ VTVમાં જ્યારે જોબ કરતા હતા, નોકરી કરતા હતા એમાં, ત્યારે વારંવાર એમને જે મહામંથન કાર્યક્રમ એનો આવતો, તે હજી પણ આવે છે, ત્યારે ઈશુદાનભાઈ પોતે એમાં એન્કરિંગ કરતા હતા. તો મહામંથન કાર્યક્રમમાં વારંવાર મારે ઈશુદાનભાઈને ડિબેટ થતી, પછી અમારે મિત્રતા થઈ, રૂબરૂ મળવાનું થયું. એટલે ઈશુદાનભાઈના સંપર્કમાં હું હતો, પ્લસ પ્રવીણભાઈ રામ છે, એને હું પણ બહુ જૂના મિત્ર છે. અમે સાથે ઘણા બધા આંદોલન કર્યા, અને અમે એક સંગઠન ચલાવતા હતા, એનું નામ હતું જન અધિકાર મંચ. એ જન અધિકાર મંચમાં પ્રવીણભાઈ રામ છે, એ પ્રદેશ અધ્યક્ષ હતા, અને હું એમાં કિસાન સમિતિનો પ્રમુખ હતો. એટલે અમે બધા સાથે કામ કરતા હતા, સમાજ સેવા કરતા હતા. અને પછી ઈશુદાનભાઈ રાજકારણમાં આવ્યા, પ્રવીણભાઈ આવ્યા, અને બંનેએ મને આગ્રહ કર્યો, મને કે તમે આવો. એટલે મને એવું વિચાર આવ્યો કે ભાઈ સારું, આપણે રાજકારણમાં જઈએ તો એના માધ્યમથી પણ આપણે કાંઈક સિસ્ટમમાં બદલાવ કરીએ અને આપણે લોકોનું સારું કરી શકશું. એટલે શરૂઆતમાં હું જોડાણો આમ આદમી પાર્ટીમાં, ત્યારે તો દમખમથી એવું મજબૂત મન કરીને ગયો હતો કે ભાઈ આપણે તાકાતથી આપણે આમ આદમી પાર્ટીમાં કામ કરવું છે ને આપણે સતત એમાં ફૂલ ટાઈમ આપવો છે. પણ હવે મને નથી મજા આવતી, એટલે હું ટાઈમ નથી આપતો, અત્યારે હું નિષ્ક્રિય છું. જેમ તમે વાત કરી કે આંદોલનો કર્યા અને બધી વસ્તુ, રાજકારણમાં પણ તમે જોડાયા કે આંદોલન સફળ થાય એ માટે. ઘણી વખત એવું થતું હશે કે આંદોલન કરીએ, ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવીએ, પોતાના માટે પણ રજૂઆત કરીએ, પણ કામ ન થાય, એટલે પછી આમ નાસીપાસ થઈ જવાય જીવનમાં કે આ બધું હવે મૂકી દેવું છે, થોડા ટાઈમ માટે બધું પડતું મૂકીએ. ના ના, નાસીપાસ થવાવાળો તો હું માણસ નથી, હું સતત લડવાવાળો માણસ છે, પણ યોગ્ય દિશામાં લડવાનું. હા ઠીક છે, કેમ આ રાજકારણની તમે વાત કરી, તો આપણાથી ઘણી વખત એવું થતું હોય, જે તે સમયે ડિસિઝન લીધું હોય કે રાજકારણમાં જવું છે, પછી મજા ના આવે આપણે તો નહીં જવાનું, એમાં બીજા રસ્તેથી આપણે કોઈ પણ રીતે, અંતે આપણો હેતુ તો એક જ છે ને, ખેડૂતનું સારું કરવું. એ રાજકારણમાં જઈને પણ કરી શકાય, રાજકારણની બહાર રહીને પણ કરી શકાય, આંદોલન કરીને પણ કરી શકાય, કાયદાકીય રીતે લડીને પણ કરી શકાય, ઘણી રીતે કરી શકાય, કેમેરા સામે બોલીને પણ તમે ખેડૂતોનું હિત કરી શકો. એટલે હંમેશા મારું ધ્યેય એ જ રહ્યો છે કે ભાઈ ખેડૂતોનું સારું કરવું છે, કોઈ પણ માધ્યમથી થાય. પણ પછી એમાં સફળતા કે નિષ્ફળતા, પહેલી વાત એ છે, નિષ્ફળતા કોને મળે? જે કાંઈક કરવાનો પ્રયત્ન કરે એને. જે લોકો ઘરે જ બેઠા રહીએ છીએ એને તો કંઈ નિષ્ફળતા મળવાની જ નથી, કેમ કે પ્રયત્ન જ નથી કરતા, તો સફળ કે નિષ્ફળની કોઈ વાત નથી આવતી. એટલે પ્રયત્ન કરીએ તો એમાંથી બેમાંથી એક વસ્તુ બને, કાં સફળ થાવ કાં નિષ્ફળ થાવ. એટલે નિષ્ફળ થઈએ તો નિરાશ નહીં થવાનું, સંશોધન કરવાનું, શું કામ નિષ્ફળ થયા, એ ભૂલ જે થઈ હોય એ ભૂલ બીજી વખત નહીં કરવાની, બીજી વખત તાકાતથી તમે સારું કામ કરો, બીજી વખત સફળતા મળી. એટલે નાસીપાસ અમે ક્યારેય થયા નથી,
અને લોકોને પણ અમે એવું કહીએ છીએ, આજના યુવાનોને પણ અમે તો આગ્રહ રાખીએ જીવનમાં ક્યારેય નાસીપાસ ન થવું. તમે 3 વ્યવસાય સાથે ટૂંકમાં જોડાયેલા, એક તો ખેતી સાથે, જી. હવામાન સાથે અને રાજકારણ જી. સાથે. હવે આ ત્રણેય જે વ્યવસાય કહો કે પછી તમારું કાર્યક્ષેત્ર કહો, ત્રણેય એકબીજાથી તદ્દન જુદું છે. બિલકુલ. અને આમ ઘણી વખત પરિવારમાં એવું થાય કે ભાઈ આટલે બધે ક્યાં તમે માથા માર કરશો ને ઘરે ક્યારે ટાઈમ આપશો? હા. એવા કોઈ ઝઘડા થાય તમારે કે અહીંયા જ બધે કર કરશો તો અમને ક્યારે સમય આપશો? ના ઝઘડા ના થાય, પણ હું રાજકારણમાં સક્રિય રહું ને એ પરિવારને નથી ગમતું. આ વાત સત્ય છે. નથી ગમતું એનું કારણ છે કે મારો પરિવાર એવું ઈચ્છે છે કે ભાઈ આપણે છે ને કોઈ જોખમ ના લેવું. મારા પરિવારને હંમેશા એ ડરીએ. રાજકારણમાં એક જોખમ છે. મને કે તું પાછો બોલવાનો થોડુંક વધારે પડતા બોલે છે ને વધારે પડતા સત્ય કહી દે છે લોકોને. અત્યારે લોકોને સાચું ગમતું નથી અને દુશ્મનો ઊભા થાય ને આપણે આમાં ઝંઝટમાં નહીં પડવાનું. આપણે તો શાંતિથી ખેડૂતનું જે તમે સારું કરી શકતા એ બધું કરો. એ મારા પત્ની હોય, મારા મમ્મી પપ્પા હોય, બધા જ કહે છે કે ભાઈ રાજકારણમાં પછી તો ઠીક છે મારી ઈચ્છા હોય ને હું જાઉં એટલે બહુ પછી નાઈ ન પાડે, પણ એની ઈચ્છા એવી ખરી તું રાજકારણમાં ન જા. જોખમની વાત કરી, જોખમ કેવા પ્રકારના લાગે તમને રાજકારણમાં? જોખમ એટલે રાજકારણની અંદર તો આપણો ઇતિહાસ જોઈએ તો ઘણી વખત ઘણું બધું થયું છે. લોકોના મૃત્યુ થયા છે, રાજકારણમાં મર્ડર થયાના કિસ્સાઓ છે ને એ દરેક પક્ષ પાર્ટીમાં હોય છે, એમાં કાંઈ નવું નથી. એટલે એ બધા જોખમ જ હોય છે. પછી એવા જોખમ પણ હોય છે ઘણી વખત તમને બદનામ કરવાનું પણ જોખમ હોય છે. તમે સારા હોય પણ તમે સારું બોલતા હોય અને તમે સાચું કામ કરતા હોય, ખોટું કરતા હોય ને તમે સહકાર ન આપો એટલે તમને કોઈ બીજી રીતે બદનામ કરે. એને જેવું ગમતું એવું ના કરો તો તમને કોઈ ને કોઈ રીતે બદનામ કરતા હોય છે. એટલે એ બધા જોખમ જ કહેવાય છે. એટલે દરેક પ્રકારના જોખમ છે રાજકારણમાં હોય જ. અત્યારના પોલિટિક્સ પ્રમાણે તમને શું જોખમ લાગે છે? નિષ્ક્રિય થવાનું કારણ શું? નિષ્ક્રિય થવાનું એક જ કારણ છે કે અત્યારનું પોલિટિક્સ છે ને એવું થઈ ગયું છે, તમે જે પાર્ટીમાં હોય, સોશિયલ મીડિયા આવતા બધી જ પાર્ટીઓએ સોશિયલ મીડિયાની ટીમો રાખેલી છે. એના કાર્યકરો હોય એ એમાં કોમેન્ટ કરે. પોતાની પાર્ટીનો નથી, વિરોધ પાર્ટીનો છે એટલે કોમેન્ટ કરવાની, અને એ ગમે એટલો સારો માણસ હોય એને ખરાબ જ ચિતરવાનો. આ એક બહુ મોટું દૂષણ છે. જો દુશ્મન હોય પણ એમાં સારા ગુણ હોય ને તો એને સારું માનવું જ પડે આપણે. પણ અત્યારના રાજકારણમાં એવું નથી. એ બીજી પાર્ટીમાં છે એટલે ખરાબ જ કહેવાનું, અને જ્યાં સુધી તમે એ પાર્ટીમાં હોય ત્યાં સુધી સારા, પાછા તમે નીકળી જાવ તો પણ ખરાબ. એવું પણ છે અત્યારે ટ્રેન્ડ. અને અત્યારનું જે રાજકારણ છે એની અંદર મને દુઃખ એ વાતનું થાય છે કે અત્યારે છે ને મુદ્દા પ્રમાણે રાજકારણ નથી ચાલતું કે ભાઈ દેશનો વિકાસ કેમ કરવો, રાષ્ટ્ર આપણું કેમ વિશ્વના બીજા દેશોની સરખામણી આપણે કેમ આગળ નીકળી શકીએ, દેશની પ્રગતિ કેમ થાય, શિક્ષણ કેમ સુધરે, આવી વાત ઉપર રાજકારણ નથી થતું ને આવી વાત ઉપર મતદાન નથી થતું. આ હું તમને કહું ને, મતદાન 2 વસ્તુ ઉપર થાય, જાતિ અને ધર્મ. પેલો ધર્મ, એના આધારે મતદાન થાય, બીજું જાતિના આધારે. જાતિના આધારે એટલે કે તો કે આ ભાઈને મત આપીશ, શું કામ? તો કે એ મારી જાતિનો છે, એમાં બીજી કોઈ લાયકાત ન હોય. એ માણસ શિક્ષણ સુધારી શકશે, રોડ રસ્તા સુધારી શકે એવી કોઈ લાયકાત ન હોય, કોઈ આવડત ન હોય, એને મત આપ્યો, શું કામ? તો કે પોતાની જાતિનો છે. એટલે જે દેશમાં જાતિ અને ધર્મના આધાર ઉપર મતદાન થતું હોય એ દેશનો વિકાસ ક્યારેય ન થાય. જી, તમે વાત કરી કે જે પ્રમાણે પાર્ટીમાંથી નીકળી જાઓ તો તમે ખરાબ થઈ જાઓ. સેમ વસ્તુ હાલ રાજુ કરપડા સાથે થઈ રહી છે. એ બાબતે તમે વાત પણ કરી હતી કે ભાઈ રાજુ કરપડા ખેડૂતની સાથે છે, એમાં ખરાબ કેવી રીતે થઈ ગયા એને તમે કેવી રીતે આવી રીતે ખરાબ ચિત્રો છો ને ગદ્દાર કહો છો, એ બાબતે તમારું શું કહેવું છે? હું તો હજુ પણ એ તો ત્યારે મેં કીધું, હજુ પણ કહું છું, ભલે હું આમ આદમી પાર્ટીને સપોર્ટ ઘણા ટાઈમથી કરું, અત્યારે પણ નિષ્ક્રિય છે છતાંય હું એમની સાથે સંપર્કમાં છે, હું એને સપોર્ટ હજુ પણ કરું છું. કદાચ બની શકે આવનારા સમયમાં પણ કરું. એનો મતલબ એવો થોડોક છે કે બધી વાતમાં હું હા પાડું. રાજુ કરપડાની બાબત છે એની અંદર હું સ્પષ્ટપણે કહું છું, રાજુ કરપડાને કોઈ ગદ્દાર કહે તો એ વસ્તુ ખોટી છે. એની આમ આદમી પાર્ટી છોડી, એની ખેડૂતોને નથી છોડ્યા. ખેડૂત માટે તો હજી પણ કહે છે કે મારે કામ કરવું છે, એ ના કરે તે દિવસે આપણે કહેવાય. અને ગદ્દાર કોને કહેવાય? ખેડૂતના કંઈ એવું કંઈ ખરું કે કોઈ સરકારે 500 કરોડની યોજના જાહેર કરેલી હતી, રાજુ કરપડાએ એના ખીચામાં નાખી લીધી, એવું ક્યાંય બન્યું? તો ગદ્દાર કેવા પડે આપણે? રાજુ કરપડાએ લઈ શું લીધું?
નથી કોઈ સરકાર પાસેથી લઈ લીધું, નથી ખેડૂત પાસેથી લઈ લીધું, નથી આમ આદમી પાર્ટી પાસેથી કાંઈ લીધું, કોઈ પાસેથી કાંઈ લીધું, કાંઈ નથી લીધું. એ માણસ આમ આદમી પાર્ટીમાં હતા, હવે એને નથી અનુકૂળ તો નીકળી ગયા. એમાં ગદ્દાર ક્યાં થઈ ગયા છે? હું તો એમ કહું કે હજી પણ રાજુ કરપડા છે એ જે પણ જગ્યાએ જાય ખેડૂતનું સારું કરે તો એમાં ખોટું કંઈ નથી. રાજુ કરપડાની વાત કરી. રાજુ કરપડાનું એક નિવેદન એક મીડિયા સમક્ષ એમણે એવું આપ્યું હતું કે હળદરમાં જે આંદોલન થયું એ કડદા આંદોલન પછી એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે પોલીસે ખેડૂતોને ઘરમાંથી કાઢીને માર્યા છે. એ બાબતે રાજુ કરપડાનું જેલમાંથી બહાર આવ્યા બાદ એવું નિવેદન આવ્યું કે એ તો પોલીસની ઉતાવળ હતી, એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ હાથ નથી. તમે એવું ના કહી શકો. તમે રાજુ કરપડાના આ નિવેદન વિશે શું માનો છો? પહેલી વાત, એ નિવેદન મેં નથી સાંભળ્યું, પણ એટલું કહું છું કે જો સરકારનો વાંક ના હોય અને પોલીસે લાઠીચાર્જ કર્યો હોય તો પોલીસ એની રીતે નિર્ણય લે તો એની ઉપર તપાસ થવી જોઈએ. હું તો એમ કહું સરકારનો ફોલ્ટ હોય તો સરકારને અને પોલીસનો ફોલ્ટ હોય તો પોલીસને. જેણે પણ લાઠીચાર્જ કરાવ્યો ને એને કાયદેસર સજા થવી જોઈએ. કેમ કે ખેડૂત છે એ જગતના તાજ છે. તમે જગતનો તાજ જ્યારે પોતાની માંગ લઈ અને બોટાદ કે હળદર ગામની અંદર જે એકઠા થયા હોય તો એની ઉપર લાઠી વરસાવવી એ યોગ્ય તો નથી. માની લઈએ કે સરકારનો વાંક ન હોય ને કદાચ પોલીસે એની રીતે નિર્ણય લીધો હોય તો એ પોલીસ તંત્ર ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને સરકારનો વાંક હોય તો સરકાર ઉપર પણ કાર્ય. જે તે કોઈ વ્યક્તિ હશે, સરકાર એટલે કોણ? ત્યાં પણ બેઠેલો વ્યક્તિ ને કોઈ આદેશ કરનાર. એમ કે સરકારનો આદેશ છે પણ સરકાર નામનું કોઈ અસ્તિત્વ ખરું? આપણે બધા માની લઈએ કે ચૂંટાઈને ગયા તો આપણે બધા સરકાર, જે ચૂંટાઈને ગયા સત્તામાં એ બધા સરકાર. એટલે હવે એમાં કોણ વ્યક્તિ છે ચૂંટાયેલો કે જેણે લાઠીચાર્જનો આદેશ આપ્યો છે? જે વ્યક્તિ આદેશ આપ્યો હોય એને સજા થવી જોઈએ અને એને આદેશ ન આપ્યો હોય ને કોઈ પોલીસ અધિકારીએ ડાયરેક્ટ લાઠીચાર્જ કર્યો તો એને પણ સજા થવી જોઈએ, આવું મારું માનવું છે. તમને આમાં કોઈ રાજકારણનો હસ્તક્ષેપ લાગે છે પોલીસ લાઠીચાર્જમાં? એના વિશે મેં અભ્યાસ નથી કર્યો એટલે ન કહી શકું. કર્યો તો બિલકુલ કહી શકે, પણ હવે લાઠીચાર્જ શું કામ થયો ને એ મહત્વનું છે, એક સંશોધનનો વિષય છે અને લાઠીચાર્જ થયો ને એ દુઃખદ છે. દેશનો ખેડૂત જેને આપણે જગતનો તાત કહીએ છીએ, જગતના તાતને આપણે તુકારો કહીએ ને તો પણ એ બહુ મહાપાપ છે. એની જગ્યાએ તમે લાઠી મારો છો, બર્બરતા કરો છો, એ વસ્તુ ખોટું. લાઠીચાર્જને હું ક્યારેય સમર્થન ના આપી શકું. જે પણ હોય એ બધું ખોટું થયું છે. તમે ખેડૂતોની સાથે બહુ નજીકથી જોડાયેલા છો. આગાહી પણ તમે ખેડૂતલક્ષી વધારે કરો કારણ કે ખેડૂતોને એ પ્રમાણે નુકસાન થતું અટકે. જુનાગઢના તમે મૂળ વતની, ત્યાં નાના ખેડૂતો જે છે એ અવારનવાર તમારી પાસે આવતા જ હશે અને વાત કરતા હશે. છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે એટલે એક જ સરકારની આપણે વાત કરીએ કે ચલો એક સરકાર 30 વર્ષ બહુ મોટો આંકડો છે. એવી કોઈ કરંટ સમસ્યા જે 30 વર્ષથી તમને ખેડૂતો કહે છે કે આ નથી જ ઉકેલાવી, એવો કોઈ તમને ખ્યાલ કે આ સમસ્યા તો 30 વર્ષ 35 વર્ષથી એમની જેમની તેમ જ છે, ખેડૂતોનું કોઈ સાંભળતું જ નથી? ખેડૂતોને અત્યારે મેન સમસ્યા હોય વર્ષોથી, આમ તો 30 વર્ષની દેશ આઝાદ થયો ત્યારથી, તો એ સમસ્યા એ છે કે યોગ્ય સમય યોગ્ય ભાવ ન મળવા. ખેડૂતને જો યોગ્ય ભાવ મળીએ પોતાની પ્રોડક્ટના, જે પણ જણસ એ ઉત્પાદન કરે છે, અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય, પશુપાલનમાં દૂધ હોય, આ બધી જ વસ્તુના જો યોગ્ય ભાવ મળે તો ખેડૂતને કોઈ માંગ કરવાની જરૂર જ નહીં પડે. જેની અંદર આપણે ઘણી વખત અતિવૃષ્ટિ થાય તો નુકસાનીનું વળતર માગતા હોય છે, ઘણી સહાય માગતા હોય છે, લોન માગતા હોય છે, જે પણ માગણીઓ ઉઠે છે. આ માગણી શું કામ ઉઠે? ખેડૂત છે એ વર્ષોથી આર્થિક રીતે પીસાયેલા છે, આર્થિક રીતે નબળા છે. આજે મોંઘવારી તમે જુઓ કે છેલ્લા 10 વર્ષની અંદર, બહુ આપણે દૂર નથી આવ્યું, એક દાયકાની અંદર જે મોંઘવારી જોઈએ છે આપણે, તો 10 વર્ષ પહેલાં જે વસ્તુનો ભાવ હતો એનો આજે ડબલ અથવા તો 3 ગણો થયો છે. એ પછી ખેતીની અંદર ખાસ કરીને ડીઝલ હોય તો ડીઝલ પણ મોંઘું થયું છે, રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય, લેબર ચાર્જ હોય, આ બધી જ વસ્તુનો ભાવ વધી ગયો છે. પણ 10 વર્ષ પહેલાં કપાસનો ભાવ હતો એના કરતાં કપાસનો ભાવ ઘટ્યો છે, મગફળીનો જે ભાવ હતો એના કરતાં ઘટ્યો છે, અડદ મગનો ભાવ ઘટ્યો છે, દરેક પ્રોડક્ટનો ભાવ છે, ડુંગળીનો ભાવ તો એ ઘટતો જાય છે. એટલે ખેડૂતને ખર્ચ વધતો જાય ને આવક છે એ ઘટતી જાય છે, એટલે ખેડૂત પીસાયેલો છે, યોગ્ય ભાવ નથી મળતો. આ મોટી સમસ્યા છે અને આ સમસ્યાનું સમાધાન કોઈ ને કોઈ રીતે થવું જોઈએ. બીજી કોઈ એવી સમસ્યા ખેડૂતોની જે
એક તો તમે અનેક વખત આંદોલનો કર્યા, બરાબર? તમે ખેડૂતોની સમસ્યા મૂકી. તમે આંદોલન જે કરો છો ને મોટા ભાગે બિન રાજકીય હોય છે, અને તમે રાજુ કરપડાનો પણ એ બાબતે સપોર્ટ કરો છો કે ભાઈ બિન રાજકીય આંદોલન કરે છે તો કરવા દેવું જોઈએ. પણ બિન રાજકીય આંદોલનમાં એક જે લૂપહોલ કહી શકીએ આપણે, કે ખામી કહી શકીએ, એ છે કે સરકાર દબાતી નથી જલ્દી. ના, બિન રાજકીય આંદોલનમાં જ સરકાર દબાઈ છે, આ મારું માનવું છે. બધાનું થિંકિંગ અલગ અલગ હોય છે. મારું એવું માનવું છે વ્યક્તિગત કે જ્યારે કોઈ રાજકીય પાર્ટી સત્તા પક્ષ પાસે માંગ કરે ને, અને માની લે કે એ સરકાર છે એની માંગ સ્વીકારી લે, તો જશ કોને મળે? જશ તો આમ વિપક્ષને જ મળવાનો ને, જે પાર્ટી અવાજ ઉઠાવશે, આંદોલન કરશે ને. જો વિપક્ષને જશ મળે તો સત્તા પક્ષને નુકસાની જાય. એટલે કોઈ પણ રાજકીય પાર્ટીનું આંદોલન હોય ને એમાં સત્તા પક્ષ, હું એવું માનું છું કે બને ત્યાં સુધી એને જશ ન આપવા માટે થઈને એ તમારું આંદોલનને સફળ ન થવા દે. પણ જ્યારે બિન રાજકીય હોય, કોઈ બિન રાજકીય વ્યક્તિ છે આંદોલન કરે ને એને કદાચ જશ મળે તો સરકારને શું વાંધો છે એમાં? કોઈ ખેડૂત, સામાન્ય ખેડૂતનો દીકરો છે એને જશ મળતો હોય તો એમાં સરકારને વાંધો ના હોય. એટલે સરકાર હંમેશા બિન રાજકીય આંદોલનો હોય ને એને ધ્યાનમાં લેતી પણ હોય છે ને એની માંગ પૂરી કરવાનો પ્રયત્ન પણ કરતી હોય છે. પણ હમણાંથી આપણે જે દ્રશ્યો જોઈએ, હમણાં એટલે આમ કહીએ તો ઘણા સમયથી ભારત આઝાદ થયો ત્યારથી એ વસ્તુ છે કે જે આંદોલન કરે ને પછી નેતા બને ને, મોટા ભાગે ભારતમાં નેતાઓ આંદોલનથી બન્યા છે. બાકી જાતિગત સમીકરણોથી જે બને એ અલગ વસ્તુ છે. જે મુખ્ય ધારામાં જે આવતા નેતાઓ છે, જે લોકોની વચ્ચે રહેતા નેતાઓ છે, એ જે પણ ઉભર્યા છે બધા આંદોલનથી ઉભર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય કે એ નેતાઓને કાં તો નીચે બેસાડી દેવા હોય, કાં તો પાર્ટીમાં સામેલ કરી દેવા હોય. અને જો એ બંને વસ્તુ ના થાય તો પછી અમુક આંદોલનો જે બિન રાજકીય હોય, ધારો કે તમે તો ખેડૂતોને જાણો છો, ખેતી વિશે જાણો છો, એટલે તમે જે આંદોલન કરો એ ખેડૂતો વિશે કરો તો તમને ખ્યાલ હોય. અમુક વખત એવું શક્ય બને કે જે આંદોલન કરે છે એ જે તે વિષયને જાણે છે પણ રાજકારણને નથી જાણતા, એટલે રાજકીય દબાણ કદાચ ના ઊભું કરી શકે અને કદાચ એમને બહુ સરળતાથી ઠારી દેવામાં આવે. અથવા ધારો કે એ બિન રાજકીય આંદોલન કરે છે, બરાબર? હવે બિન રાજકીય આંદોલન પછી જો કદાચ ચૂંટણી હોય તો જેના માટે આંદોલન કરે છે એ લોકોને ખબર નથી હોતી કે હવે આગળ કરવાનું શું. એટલે ઇનડાયરેક્ટલી જે પણ આંદોલન થાય છે એ ક્યાંક ને ક્યાંક રાજકારણ સાથે જોડાઈ જાય છે. એટલે બિન રાજકીય આંદોલન રાજકીય આંદોલન બની જાય છે. અને જો એ રાજકીય નથી બનતું તો 2-5 વર્ષ પછી લોકો ભૂલી જાય છે. તમામ આખો વિસ્તારથી તમને હું જવાબ આપું એમનો. પહેલી વાત તો એ કે આપણો ભારત દેશની જે આખી સિસ્ટમ છે આમાં આંદોલન થવા જ જોઈએ. ને એમાંય આપણા એક જૂના નેતા છે ડૉક્ટર રામ મનોહર લોહિયા, બહુ મહાન નેતા થઈ ગયા. એનું એક સૂત્ર હતું, જબ સડક સૂની હો જાયેગી તબ સંસદ આવારા હો જાયેગી. સડક સૂની ના થવી જોઈએ. શું કામની આંદોલનો ચાલુ રહેવા જોઈએ? સડક ઉપર લોકો નીકળવા જોઈએ, આંદોલનો થવા જોઈએ, માંગ ઉઠવી જોઈએ. જ્યારે સડક સુમસામ થઈ જાય તો સંસદ આવારા થઈ જશે, તો મન ફાવે એવું કરશે. આંદોલન થવા જોઈએ એવું હંમેશા કહેતા હતા. બીજી વાત એ છે કે જો આંદોલનની વાત કરીએ તો કે ભાઈ એમાં બિન રાજકીય હોય તો એને અનુભવ ના હોય, આવું ના હોય. માણસ છે એ બધા આંદોલન કરતા હોય ને બધા રીતે પારંગત હોય. આંદોલનકારી માણસ હોય ને એને બધું પ્રકારનું નોલેજ હોય. 1-2 આંદોલન કરે એટલે નોલેજ ના હોય તો પણ આવી અનુભવ થઈ જાય. એક્સપિરિયન્સ ઇઝ એ બેસ્ટ ટીચર. અનુભવ છે ને એક સારો શિક્ષક છે. એવા જ એક મહાન આંદોલનકારીનું તમને ઉદાહરણ સાથે કહું. બિન રાજકીય માણસ છે આપણા દેશમાં, અન્ના હજારે. અન્ના હજારે કોઈ રાજકીય માણસ નથી, બિન રાજકીય માણસ છે, પણ આંદોલનો ઘણા બધા કર્યા છે અને મોટા ભાગના આંદોલનો છે ને અન્ના હજારેના સફળ રહ્યા છે. તો એ પણ બિન રાજકીય છે. એટલે બિન રાજકીય આંદોલન સફળ પણ રહે છે. બીજા નંબરની અંદર જે રાજકીય વાત છે તો ઘણી વખત મોટા ભાગે એવું બને છે રાજકીય લોકો છે ને એ બળજબરીપૂર્વક આ બિન રાજકીય આંદોલનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ બિન રાજકીય આંદોલન થાય તો વિપક્ષમાં બેઠેલા લોકોને તો આશા હોય કે આંદોલનમાં આપણે જોડાઈ જઈએ તો આપણે ક્યાંક રાજકીય ફાયદો થાય, એટલે પોતાનો લાભ ખાટવા માટે થઈને એ બિન રાજકીય આંદોલનમાં ઇન્ટરફિયર કરવા આવી જતા હોય છે અને અંતે પછી રાજકીય તરફ એ આંદોલન છે ને ઢસડાઈ જતું હોય છે. પણ હું એવું માનું કે જો બિન રાજકીય આંદોલન કરવું જ હોય ને તો બિન રાજકીય આંદોલન કરી શકાય અને એમાં સફળતા પણ મેળવી શકાય છે. કરી આમ આદમી પાર્ટી અન્ના હજારેના આંદોલનથી જ બની છે. એટલે આમ કહેવા જઈએ તો એ આંદોલન પણ રાજકીય તો બની જ ગયું. પણ આંદોલન રાજકીય બની ગયું હશે, અન્ના હજારે તો રાજકીય નથી બન્યા ને. અન્ના હજારે કે મેં ઉદાહરણ શું આપ્યું,
અન્ના હજારેથી બિન રાજકીય માણસ છે. આંદોલન ભલે પછી કોઈ પણ દિશા લઈ શકે. અન્નાનું આંદોલન હતું એ પછીથી આમ આદમી પાર્ટી નું એક અસ્તિત્વ આવ્યું છે, પણ એ અસ્તિત્વમાં કોણ લઈ તો કે અરવિંદ કેજરીવાલ છે, ત્યારે ડૉક્ટર કુમાર વિશ્વાસજી એમાં હતા, મનીષ સિસોદિયા છે, ગોપાલ રાય છે, પછી ત્યારે યોગેન્દ્ર યાદવ કરીને એક હતા, અત્યારે આમ આદમી પાર્ટીમાં નથી. પ્રશાંત ભૂષણ અને શાંતિ ભૂષણ નામના બે વ્યક્તિ હતા, એ પણ આંદોલન વખતે હતા અને પછી પાર્ટીમાં જોડાયા, એ પણ અત્યારે નથી આમાં પાર્ટીમાં. એટલે એ બધું જે બને છે ને એ અમુક લોકોએ લાભ ખાટવા માટે કરતા હોય, પણ એનો મતલબ એવો નથી કે જેની આંદોલનની જે આખું મેન ચહેરો છે એ રાજકીય છે, એવું ના હોય. અન્ના હજારે બિન રાજકીય હતા ને છે, અને હવે તો રહેવાના, હવે તો એ બહુ ઉંમર થઈ ગઈ, હવે તો એને રાજકારણમાં જવાનો કોઈ સવાલ નથી. અન્ના હજારે તો કદાચ જવાના હોત તો અત્યાર સુધીમાં રાજકારણમાં આવી ગયા હોત. પણ તમે એવું છે વિપક્ષની વાત કરી, હવે વિપક્ષની મુખ્ય ભૂમિકા જ હોય કે સરકાર જે ખોટું કે ખરાબ કે ખામીવાળી કોઈ વસ્તુ કરે છે તો એનો વિરોધ કરવો અને એના પર આંદોલન કરવો. અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે દેશમાં કહો કે ગુજરાતમાં કહો, જો વિપક્ષ આંદોલન કરે તો પછી એવું કહેવાય કે આ તો પોલિટિકલ આંદોલન છે, આ તો પોલિટિકલ. તો પોલિટિકલ જો વિપક્ષ આંદોલન નહીં કરે, વિપક્ષ વિરોધ નહીં કરે તો વિપક્ષ કામ શું કરશે? જો પહેલી વસ્તુ હું તમને એક સમજાવું, પોલિટિકલ આંદોલન હોય કે ગમે તે હોય, મુદ્દો બરાબર હોવો જોઈએ. અને જ્યારે કોઈ પણ રાજકીય હોય કે બિન રાજકીય વ્યક્તિ જ્યારે આંદોલન લઈને નીકળે છે ને, તો એ આંદોલન મજબૂત ક્યારે થાય તો કે એમાં વધારેમાં વધારે લોકો જોડાય ત્યારે. જો કોઈ લોકો જ ના જોડાય આંદોલનમાં તો આંદોલનનો તો 2-5 દિવસમાં ફિયાસ્કો થઈ જાય. લોકો ક્યારે જોડાય કે તમારો મુદ્દો સાચો હોય, તમે સાચા ટ્રેક ઉપર હોય ત્યારે. એટલે એમાં પછી કદાચ કોઈ એમ કે આ પોલિટિકલ વાત છે કે આમ વાત છે, એનાથી કોઈ અસર ના પડે. એટલે એ તો કંઈ મતલબ નથી. ટૂંકમાં રાજકીય લોકો પણ આંદોલન કરી શકે, બિન રાજકીય લોકો આંદોલન કરી શકે છે. સાચો મુદ્દો હશે બધાનો આગળ ચાલવાનું. પણ અત્યારે હું જ્યાં સુધી ભારતના રાજકારણને જોઉં છું ત્યાં સુધી સત્તા પક્ષ ને વિપક્ષની વાત તમે કરીને તો મને ન ગમતી એક વાત હું તમને કહું. અત્યારે ટ્રેન્ડ એવો આવી ગયો, સત્તા પક્ષ કાંઈ પણ કરે ને વિપક્ષે એનો વિરોધ જ કરવાનો. એવું તો ના હોવું જોઈએ. સત્તા પક્ષ છે 100 કામ કરે, માની લઈએ કે 100 કામમાંથી 50 કામ સારા કરે, 50 કામ ખરાબ કરે. સારા કામ કરે ને એને હંમેશા આવકારવા જોઈએ, અને 50 ખરાબ કામ હોય ને એને વખોડવા જોઈએ ને એનો વિરોધ કરવો જોઈએ. પણ હવે આપણે કેવું થાય, આપણા અહીંયા એવું છે ગમે એ કામ કરી લ્યો, વિરોધ જ કરવાનો, વિરોધ જ કરવાનો. અને જ્યારે દરેક વાતમાં જો તમે રાજકીય વસ્તુ જોશો ને વિરોધ કરશો ને માત્ર સરકારને ડેમેજ કરવાનું જો આપણે કરશું ને તો એ દેશની પ્રગતિ ક્યારેય ન થાય. એ તો માત્ર એને હાથમાંથી આપણા હાથમાં સત્તા લેવા માટે થઈને જ જો આપણે બેઠા હોય એ વસ્તુ થાય. જે માણસ દેશનું હિત વિચારતો હશે ને એ સાચા મુદ્દાનું આંદોલન કરશે. એ જ્યારે પણ સરકાર સારું કામ કરતી હોય ને ત્યારે અભિનંદન પણ આપશે. તમે સરકારના સારા કામની અભિનંદનની વાત કરી. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. તમને ભાજપ સરકારનું અત્યાર સુધીનું કયું કામ ગુજરાતમાં બિરદાવવા લાયક લાગ્યું? જો સરકાર 30 વર્ષથી છે, એમાં 30 વર્ષથી લોકો પણ બદલાયા છે. એવું નથી આમાં આપણે બધા એમ કહીએ કે ભાઈ 30 વર્ષથી સરકાર, પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે, પણ વ્યક્તિઓ બદલી ગયા, મુખ્યમંત્રીના ચહેરાઓ અનેક બદલી ગયા. એટલે જે મુખ્યમંત્રી ભલે ભાજપમાં હોય, જે તે સમય હતા એનો જે નિર્ણય લેવાનું જે ક્ષમતા હતી એ પણ અલગ હોય, અત્યારના છે એની પણ અલગ હોય. ગૃહમંત્રીઓ બદલાણા, કૃષિ મંત્રીઓ બદલાણા. 30 વર્ષમાં એવું નથી કે 30 વર્ષથી એક જ જગ્યાએ એક જ પોસ્ટ ઉપર એક જ વ્યક્તિ છે. દરેકના શાસનમાં સારા કામ પણ થયા છે, નબળા કામ પણ થયા છે. અત્યારે ખેડૂતોની વાત કરવામાં આવે, હું તમને એ જ સમજાવું, ખેડૂતોની વાત કરવામાં આવે તો મને એક એનો પાવરની જે વ્યવસ્થા છે, જે ખેડૂતોના વાડી સુધી પાવર પહોંચ્યો છે, અને એમાં પણ હવે ફિક્સ ટાઈમ કરી દેવામાં આવ્યો કે 8 કલાક, એટલે 8 કલાક આવે. જો કે અમુક વિસ્તારમાં જે એમાં સમસ્યા છે, 8 કલાક જે કન્ટિન્યુ આવવું જોઈએ એમાં પણ ઝટકો આવતા હોય વગેરે. પછી સરકારે એક પ્રયત્ન એ પણ સારો કર્યો છે કે ભાઈ જે જંગલવાળા વિસ્તારમાં જે વાડીઓ છે કે જ્યાં સિંહ, દીપડા, વાઘ આનો જે ડર લાગતો હોય જંગલી પ્રાણીનો, આવા જે ગામડાઓ છે એને દિવસે જ પાવર આપવો, એને રાતે ના આપવું. આ એક વ્યવસ્થા અહીંયા સારી કરી છે. બીજી વ્યવસ્થા કેનાલથી જે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું, ઘણી જગ્યાએ થયું છે, ઘણી જગ્યાએ નથી થયું. પણ જે વિસ્તારમાં સિંચાઈનું પાણી ગયું છે કેનાલથી, એ વિસ્તારનું આખું જે ખેડૂતોનું જે આખું કહેવાય ને માળખું હતું બદલાઈ ગયું છે. તમને એક ઉદાહરણ આપું. આપણા દેશની અંદર આજથી 25 વર્ષ પહેલાં 2001ની અંદર બહુ વિનાશકારી ભૂકંપ આવેલો. 2001માં 26 જાન્યુઆરીએ
26 જાન્યુઆરી ભૂકંપ આવ્યો એટલે કચ્છ એનું એપિસેન્ટર હતું. કચ્છમાં તો બધું નષ્ટ થઈ ગયું હતું. ગામોના ગામ છે એ પ્લોટ થઈ ગયા હતા. જે ગામ હતું ત્યાં આખો સંપૂર્ણ પ્લોટ થઈ ગયો. આવું પરિસ્થિતિનું નિર્માણ થયેલું. એ સમયે સરકારે નિર્ણય લીધો કે એને ટેક્સ ફ્રી કરો, એટલે 5 વર્ષ માટે ટેક્સ ફ્રી થયો. એટલે એમાં ત્યાં ઘણા બધા ઉદ્યોગો આવ્યા. એ પછી ત્યાં કેનાલથી પાણી આપવામાં આવ્યું. પછી કેનાલથી પાણી કચ્છમાં ગયું. કચ્છમાંથી જે હિજરત કરીને લોકો જે બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા હતા એ હિજરત કરવાનું બંધ થયું. અને કચ્છની અંદર અત્યારે ખેતીની અંદર જોવા જઈએ તો આજથી કેનાલ આવ્યા પહેલાં જે ખેતીની સ્થિતિ હતી એના કરતાં અનેક ગણી સારી સ્થિતિ છે. અત્યારે ખેડૂતો છે એ કેનાલનો લાભ પણ લે છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં કેનાલ છે, મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર કેનાલથી પાણી આપવામાં આવે, ઉત્તર ગુજરાતમાં પણ આપવામાં આવે છે. એટલે સરકારે 30 વર્ષમાં જે કેનાલથી પાણી આપ્યું એ પણ સારું કામ કર્યું છે. વાડીની જે વીજળી છે, પાવર છે, એની અંદર પણ બીજા રાજ્યોની સરખામણીએ તો કમસે કમ સારું કામ ગુજરાતની અંદર મને દેખાણું છે. અને એનાથી વિશેષ તમને કહું, હું ખેતીનો માણસ છે. હું છે ને વધારેમાં પડતા ખેતી કરવા માનું એટલે હું આફ્રિકામાં 2023માં ખેતીની જમીન રાખવા માટે ગયેલો. આફ્રિકાનું કેન્યા છે, કેન્યાના નાઇરોબી સિટીમાં ગયો. મારું પ્લાનિંગ હતું કે ત્યાં છે ને ટોકન ભાવથી 99 વર્ષના પટ્ટે લીઝ ઉપર જમીનો મળે છે ખેતી કરવા માટે. અને આપણા ઘણા ગુજરાતી ત્યાં છે. એટલે હું કેન્યા ગયો અને ત્યાં મેં જમીનો જોઈ ઘણી બધી. એટલે મારી ગણતરી હતી 5000 એકર જમીન હું રાખી લઉં અને એમાં પછી હું માણસો રાખીને એવું આખું પ્લાનિંગથી એક કંપની જેમ કામ કરતી એવી જ રીતે એના મેનેજરો હોય વગેરે વગેરે સુપરવાઇઝરો, અને હું આખું ખેતીનું કામ કરાવીશ. એટલે હું ત્યાં ગયો ને, મને બધી જ રીતે અનુકૂળ હતું. ત્યાંની જમીન પણ ફળદ્રુપ છે, બહુ સારી જમીનો છે, બધું જ અનુકૂળ. પાણીની વ્યવસ્થા પણ ત્યાં થઈ જાય. પણ પાણી કૂવો કે બોર કરીએ પાણી થઈ જાય, પણ એ પાણીને બહાર લઈ આવવા માટે વીજળીની વ્યવસ્થા છે ને એ ત્યાં નથી થતી. એના માટે કાં તો આપણે સોલાર પ્લાન્ટ પોતાના ઊભા કરવા પડે, જનરેટર મૂકવા પડે. એવી રીતે આપણે પાણીની વ્યવસ્થા કરીએ તો જ થાય. જે સરકારી વીજળી ત્યાં આવે છે એ વાડીની અંદર અનેક જગ્યાએ કનેક્શન છે, અનેક જગ્યાએ નથી. જ્યાં કનેક્શન છે ત્યાં 3 દિવસે પાવર આવે અને આવ્યા પછી 1 કલાકે રહીએ અને 5 કલાકે રહીએ, કોઈ નક્કી જ નથી. એના ઉપર તમે ખેતી ના કરી શકો. હવે એના કરતાં તો આપણી હાલત બહુ સારી છે વીજળીની. અત્યારે વીજળી વાકે આપણો પાક સંપૂર્ણ સુકાઈ જાય એવી રાડો ક્યાંયથી નથી બોલતી. પહેલાંના સમયમાં એવું હતું, ગુજરાતમાં પણ એવું હતું કે વીજળી ન મળવાને કારણે પાક સુકાઈ ગયો. હવે આજે એ વાત જ ભૂલાઈ ગઈ છે. એટલે સારી વાત હોય તો આપણે સ્વીકારવી પડે. ભારત ખેતી પ્રધાન દેશ છે, પણ ભારતના ખેડૂતો છે ને એમનો આત્મહત્યાનો રેશિયો બહુ વધી રહ્યો છે દેશભરમાં. અને ખેતી પ્રધાન દેશમાં સામાન્ય રીતે જો આપણે ટેક્સ્ટ બુકમાં ઉપરથી વાંચીએ ને તો એવું લાગે કે ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂતો સમૃદ્ધ હોવા જોઈએ, પણ ભારતમાં એની દિશા ઊંધી જોવા મળે. એની પાછળનું કારણ શું? ભારતની અંદર પહેલાં તો ઓલ ઓવર ભારતની અંદર લગભગ 18 કરોડ આસપાસ ખેડૂત ખાતેદાર છે. ગુજરાતની અંદર ઓન પેપર કંઈક 56 લાખ આસપાસ છે. નવા હમણાં ઉમેરાશે તો 60 લાખ થશે. કેમ કે ખાતેદારો વધે. 2 ભાઈઓ હોય તો 1 ખાતું હોય, જ્યારે બંને અલગ થાય, બંનેના અલગ અલગ દસ્તાવેજ બને તો 2 ખાતા થઈ જાય. એવી રીતે હવે લગભગ 60 લાખ આસપાસ આંકડો પહોંચી ગયો છે ગુજરાતની અંદર. બધા જે ખેડૂતો છે એમાંથી 80% ખેડૂત છે શ્રીમંત ખેડૂતો છે. શ્રીમંત ખેડૂત એટલે કે જે 2 હેક્ટર અથવા તો એનાથી ઓછી જમીન, એવા 80% છે. 20% ખેડૂત એવા છે જેની પાસે મોટી જમીનો છે. મોટી જમીનો છે એને તો આત્મહત્યાનો બહુ વાંધો નથી આવતો, કેમ કે એને એ પ્રમાણે આવક પણ થઈ જતી હોય છે. ઘણા બધા ઓપ્શન હોય. મોટી જમીન હોય તો એક કરતાં વધારે પાક વાવતા હોય છે. અડધામાં મગફળી વાવે, અડધામાં કપાસ વાવે, અડધામાં તુવેર વાવે છે, અડધામાં એરંડા વાવે છે. તો એક પાક ફેલ થાય તો બીજા પાકમાંથી આવક થઈ જતી હોય. નાનો ખેડૂત છે એની પાસે તો ગમે એક જ પાક વાવવાનું ઓપ્શન હોય છે ને એ ફેલ જાય એટલે એનું આખું વર્ષ પૂરું. એટલે 80% ખેડૂત છે એ નાના ખેડૂત છે, શ્રીમંત ખેડૂત છે. અને એ આત્મહત્યાના રેશિયાની પાછળનું 2-3 કારણ છે. એક તો જે વર્ષ નબળું થાય, અતિવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે એને કારણે ખેતીની અંદર નુકસાની થાય. એક કારણ એ છે. એ નુકસાની થયા પછી સરકારી જે મદદ મળવી જોઈએ એ સમયસર ને પૂરતા પ્રમાણમાં નથી મળતી. એમાં ખેડૂત સાથે બહુ અન્યાય થાય છે અને પૂરતા પ્રમાણમાં મદદ નથી મળતી. અને જાહેરાતો ઘણી બધી જાહેરાત થાય, અમે ખેડૂતોને આ આપશું, ઓલું આપશું. એ ટીવીના પડદા ઉપર જાહેરાતમાં બહુ સારું લાગે, પણ વાસ્તવમાં ખેડૂતના એકાઉન્ટ સુધી એ મદદ પહોંચતી નથી. એક કારણ એ છે. અને બીજું કારણ મેં ફરીને ત્યાં જ આવશે, પૂરતા ભાવ નથી મળતા. જો આ વર્ષે મગફળીમાં નુકસાન નથી થયું, સારા ભાવ મળી આવત તો ખેડૂતની આર્થિક સદ્ધરતા
આવી હોત અને એની પાસે એક નવી બેલેન્સ ઊભી થાત, આવતા વર્ષે નુકસાન જાય તો પણ બેલેન્સ હોય ને તો આત્મહત્યા ન કરવી પડે. એટલે ખેતીની અંદર આમ તો જનરલી જોવા જઈએ 10 વર્ષ તમે ખેતી કરો ને એમાંથી 5 વર્ષ તમે આવક કરી શકો, સારું વર્ષ હોય ને 5 વર્ષ નુકસાની કરવાનો વારો આવે જ છે. કેમ કે આ કુદરતી વસ્તુ છે, બધી વાતાવરણ ઉપર વધારે આધારિત હોય એટલે આવી નુકસાની આવતી હોય. જો પૂરા ભાવ મળે તો 5 વર્ષ આપણે સારું કમાણા હોય તો બેલેન્સ બને, 5 વર્ષ નુકસાની આવે તો બહુ વાંધો ના આવે. આત્મહત્યાનો દર છે એની પાછળ ઓછા ભાવ, જે પૂરતા ભાવ નથી મળતા અને યોગ્ય સમય યોગ્ય ખેડૂતને સહાય નથી મળતી, આ 2 કારણ મુખ્ય જવાબદાર છે. તમે નુકસાન વળતરની વાત કરી. અત્યારે રાજ્યભરમાં જે ખેડૂતે પોતે કમાણી જે એમની કરવાની હતી પાક ટેકાના ભાવે વેચી દીધો છે પણ હજુ એના પેમેન્ટ એમને નથી મળ્યા, એ બહુ દુઃખની વાત છે. અને હું એ જ કહું છું ને, સમયે સરકારી જે મદદ મળવી જોઈએ એ સમય નથી મળતી. અને એ મદદ આ તો એનો હક છે. એટલે પહેલી વાત આ તો એનો હક છે. એટલે એમાં મારી પાસે મેં પણ ન્યૂઝના માધ્યમથી જોયું કે 35,000 અથવા તો 1 લાખ ખેડૂતને એ જે રકમ નથી મળી. એટલે આંકડો બહુ મોટો છે. આ આંકડો એવો છે કે આ ખેડૂતને તમે ટેકો નથી આપ્યો પણ એની સરકારને ટેકો આપ્યો, એવું ઊંધું થઈ ગયું છે કે એના પૈસાથી અત્યારે સરકાર ટકી રહી છે, ચાલે છે. એટલે એવું ના થવું જોઈએ. એને તાત્કાલિક એનું જે રકમ છે એના એકાઉન્ટ સુધી જવી જોઈએ. ફરી પાછા રાજકારણ તરફ આવીએ. આમ આદમી પાર્ટી સાથે તમે નિષ્ક્રિયપણે પણ જોડાયેલા છો. અત્યારે ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ છે. જી, શું લાગે છે કેટલા સફળ છે? ઈસુદાનભાઈ વ્યક્તિગત અને પાર્ટી સફળ જ છે. એનું કારણ તમને કહું, આમ આદમી પાર્ટી આજથી 5 વર્ષ પહેલાં એનો ડર નહોતો સત્તાને. આજે સત્તા પક્ષમાં પણ જે બેઠેલા લોકો છે ને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. પછી આમ આદમી પાર્ટીમાં નેતાઓની સંખ્યામાં પણ સતત વધારો થાય છે. આપણે એમાં શું હોય કે નબળી વસ્તુ હોય ને, નેગેટિવ હોય ને એ વધારે દેખાય છે. કોઈ પણ માણસ હોય ને એના નબળા ગુણ હોય ને એ તરત દેખાય છે, એના સારા ગુણ જડ દેખાતા નથી. એટલે આમ આદમી પાર્ટીમાંથી કોઈ એક વ્યક્તિ નીકળે ને તો એ તો બહુ હોબાળો થઈ ગયો હોય, એમાંથી આને રાજીનામું આપી દીધું. એ એક વ્યક્તિ નીકળે એ દેખાય છે પણ એમાં 5 વ્યક્તિ જોઈન્ટ થાય ને આપણે દેખાતા નથી. એટલે જેટલા લોકો એમાંથી નીકળ્યા છે ને એના કરતાં એમાં જોડાવાનો રેશિયો છે ને બહુ વધારે છે. એટલે આમ આદમી પાર્ટી છે એ મજબૂત બની છે અને સતત બનતી જાય છે. એના ઉપરથી હું એમ કહી શકું કે ઈસુદાનભાઈ પ્રમુખ પદ ઉપર સફળ ગણી શકાય. 2 વસ્તુ, એક તો તમે જે જવાબ આપ્યો એના પરથી કે તમે જે કીધું કે જે રાજીનામા આપે એના પર હોબાળા થાય. હવે એમાં જો આપણે કહીએ તો હોબાળા મોટા ભાગે એવા નેતાઓ પર થાય જે લોકોની વચ્ચે હોય, મોટા નેતા હોય જેમનાથી ફરક પડતો હોય. જેમ કે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તો કડદા આંદોલનમાં એમણે ખેડૂતોનો પ્રમુખતાથી પ્રશ્ન ઉઠાવ્યો હતો. એટલે સામાન્ય જનતાને પણ ઝટકો લાગે, મીડિયા તરીકે અમને પણ ઝટકો લાગે, કારણ કે 108 દિવસ કોઈ નાની આંકડો નથી જેલમાં રહેવાનો અને પછી રાજીનામું આપવું મોટી વસ્તુ છે. બીજી વસ્તુ તમે કીધું કે પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવી સફળ છે, પણ હમણાં આમ આદમી પાર્ટીના બહુ રાજીનામા પડ્યા તો પડ્યા પ્લસ જૂથવાદની વાત આમ આદમી પાર્ટીમાં સતત આવી રહી છે કે આમ આદમી પાર્ટીમાં જૂથવાદ છે અને કોઈક સીધી રીતે કહે છે, કોઈક આડકતરી રીતે ગોપાલ ઇટાલિયાનું નામ આમાં બહુ સામે આવે છે. ત્રણેય મુદ્દાના તમને પહેલાં જવાબ આપી દઉં. તમે કીધું છે ને કે ભાઈ આવા લોકો રાજુભાઈ કરપડા જેવા વ્યક્તિ હોય એનાથી ઝટકો લાગે. મોટા નેતા, ટૂંકમાં મોટા નેતા છે એ જન્મથી આમ આદમી પાર્ટીમાં હતા નહીં. બરાબર, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, કોઈ જન્મથી તો આમ આદમી પાર્ટીમાં હતા નહીં. એ પણ કોઈને કોઈ દિવસે જોડાણા ત્યારે કેમ કોઈને ઝટકો ના લાગ્યો, બહુ પાર્ટી તો બહુ મોટી થઈ જવાની છે, આમાં આવા મોટા નેતા જોડાઈ ગયા. એની જે હેડલાઇન બનવી જોઈએ કે પાર્ટીની અંદર આવડા મોટા નેતા આવી ગયા, એ નથી થઈ. એમ અત્યારે પણ રાજુભાઈ લેવલના માણસો જોડાય છે, એ ક્ષમતાવાળા માણસો જોડાય છે. ઘણા લોકો એવા છે કે અત્યારે ક્ષમતા થોડીક ઓછી છે, પાર્ટીમાં જોડાશે, 1-2 વર્ષ કામ કરશે, અનુભવ થશે તો બહુ મોટો નેતા બની જશે. બરાબર, એટલે જોડાય ને ત્યારે બહુ એનું માહોલ નથી બનતો, એ છોડે ત્યારે ચોક્કસથી માહોલ બનતો હોય છે. એટલે એ વાત છે. બીજી વાત એ છે કે તમે જે વાત કરી એક જૂથવાદની વાત છે ને એ, અને તમે એમ કીધું ઈસુદાનભાઈના નેતૃત્વમાં રાજીનામા પડ્યા છે, પણ હવે હું તમને એક કહું, અનેક રાજીનામા ભલે પડ્યા હશે પણ એકમાં પણ કારણ ઈસુદાનભાઈ ગઢવી હોય તો મને બતાવો. રાજુભાઈનું રાજીનામું પડ્યું એમાં પણ કારણ તો ઈસુદાનભાઈ છે જ નહીં, તો ઈસુદાનભાઈને આપણે કેવી રીતે દોષિત માની શકીએ? પ્રદેશ પ્રમુખ છે ને, એમને પાર્ટીની કમાન્ડ સંભાળવાની છે, બધાને ભેગા લઈને ચાલવાનું છે ને, તો બધાને સાથે લઈને જ ચાલે છે. એક
કોઈને પાછળ રાખીને કોઈને સાઇડલાઇન કરીને નથી ચાલતા. પાર્ટીનો મોટો નેતા હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય, બધા સાથે સમભાવ રાખીને ઈશુદાનભાઈ ચાલે છે, એનું વ્યક્તિગત હું સાક્ષી છે. બીજા નંબરમાં જૂથવાદ. તો જૂથવાદની વાતો થાય છે, હવે શું કામ થાય છે મને ખબર નથી. હું નૈતિકતાથી જવાબ આપું. હું જો હોત ને જેવું હોય ને એવું કહેવાનો માણસ છે, એ પછી કોઈ પણ હોય. આમ આદમી પાર્ટીમાં જૂથવાદ નથી, આ ચોક્કસપણે મારું માનવું. મને એક પણ જગ્યાએ જૂથવાદ મને નથી દેખાણો, કેમ કે મેં અંદરથી જોયું છે. હવે જે લોકો જૂથવાદની વાત કરે છે ને એ આમ આદમી પાર્ટીમાં ક્યારેય જોડાણા જ નથી. આમ આદમી પાર્ટીમાં અંદર શું ચાલે એ આવીને જોયું જ નથી. અને એવા લોકો એમ કહે કે જૂથવાદ ચાલે, તો જે અંદર છે એનું માનવાનું કે બહાર છે એનું માનવાનું? અંદર તો મેં જોયું છે, મને જ ક્યાંય જૂથવાદ દેખાતો નથી. પછી લોકોને દેખાતો હોય તો એ બધાની વાત જોવાની નજર અલગ હશે. ગોપાલ ઇટાલિયા પર લાગતા આરોપો લાગે, ચાહે જીવનમાં હોય એના ઉપર આરોપ લાગે, કોઈ પણ માણસ ઉપર આરોપ લાગે. આરોપ લાગવાથી માણસ ખરાબ નથી થઈ જતો, આરોપ સિદ્ધ થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે ને પોલીસ પકડી આવે એટલે આપણે એમ કંઈક ગુનેગાર છે. ગુનેગાર એ છે જ નહીં. ગુનેગાર ક્યારે છે? જ્યારે કોર્ટની અંદર તમામ પુરાવાઓ રજૂ થાય અને તમામ પુરાવા બાદ એમ નક્કી થાય કે આની આ ગુનો કરેલ છે, તો જ ગુનેગાર છે. એવી જ રીતે ગોપાલભાઈ ઉપર આરોપ લાગ્યા છે, પણ આરોપ જે લાગ્યો છે એમાં સત્ય કેટલું છે એની ક્યારે તપાસ થઈ છે? એનું ક્યારેય પ્રૂફ સામે આવ્યું છે? તો કે નહીં. તો ગોપાલભાઈ કેવી રીતે દોષિત છે? ગોપાલભાઈ તો એવું વિઝન લઈને ચાલે છે આમ આદમી પાર્ટીમાં કે પાર્ટી કેવી રીતે આપણે મજબૂત કરી શકાય, પાર્ટીમાં સંખ્યાબળ કેવી રીતે વધે, પાર્ટીમાં વધારેમાં વધારે નેતાઓ જોડાય તો જ પાર્ટી મજબૂત થાય, તો જ સત્તા સુધી પહોંચી શકાય. આ તો બધાએ માનવું પડશે. એમાં નેતાઓની જરૂર છે, કાર્યકર્તાઓની જરૂર છે, મતદારોની જરૂર છે, બધાની જરૂર છે પાર્ટીને. તો એ બધાને જોડવા માટે ગોપાલભાઈ પ્રયત્ન કરે જ છે, કેમ કે ગોપાલભાઈને પાર્ટીને મજબૂત બનાવીને સત્તામાં જવું જ છે ગોપાલભાઈને. જો સત્તામાં જવું એ કાંઈ ખોટું તો છે નહીં, અને સત્તામાં ન જવું હોય તો રાજકારણમાં આવવાનું શું? ગોપાલભાઈ રાજકારણમાં શું કામ આવ્યા? કાયમી માટે વિરોધ પક્ષમાં બેસવા માટે તો નહીં આવ્યા હોય. એને સત્તામાં જવું હશે ને, આમ આદમી પાર્ટીને સત્તામાં બેસાડીએ એવા હેતુથી જ આવ્યા હશે. તો એના માટે તો બધાને જોડવા પડશે, એટલે ગોપાલભાઈ એના માટે પ્રયત્ન કરે જ છે. રાજુ કરપડા અને ગોપાલભાઈ બંનેને તમે નજીકથી ઓળખો, બિલકુલ. બરાબર? રાજુ કરપડાએ જ ગોપાલભાઈ પર આરોપો લગાવ્યા છે. બીજી વસ્તુ, એમની જે ન્યાય પ્રક્રિયા હતી એના વિશે પાર્ટી ઉપર બહુ ગંભીર આરોપ લગાવ્યા છે. તમને શું લાગે કે પાર્ટી એકવાર આંદોલન ઊભું થાય પછી શું સાથ છોડી દે છે? આંદોલન ઊભું થાય પછી સાથ છોડે એવું તો ના બને. અને એક ખરું, મેં કીધું એમ, પાર્ટી એવું બને તમે પાર્ટી છોડી દો તો સાથ છોડી દે, આ ખરું. પણ કરપડાએ ત્યાં સુધી પાર્ટી નથી છોડી. હા, કરપડાભાઈએ પાર્ટી છોડી એટલે પાર્ટી હવે સાથ છોડી દીધો, હવે તો ગદ્દાર પણ કહેશે એને. એક ખરું, એક વાતમાં તથ્ય છે, આમ આદમી પાર્ટીમાં મેં તમને કીધું ને કે જૂથવાદ નથી, આ નથી, તે બધું સાચું. પણ રાજુ કરપડાને છોડાવવા માટે જે મહેનત થવી જોઈએ નથી થઈ, આ હકીકત છે. બરાબર, પાર્ટીના બીજા 1000 પોઈન્ટ સાચા. રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, રાજુ બોરખતરિયા છે, પિયુષ પરમાર છે, ભાઈ પેલા મેરભાઈ હતા, રમેશભાઈ મેર કે એવું કંઈ, બીજા પણ ઘણા યોદ્ધા હતા. આ બધા જે જેલમાં હતા એ જેલમાંથી છોડાવવા માટે જે મહેનત થવી જોઈએ ને એ નહોતી થઈ. એમાં પણ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જે પંજાબના મુખ્યમંત્રી છે, બંને ગુજરાત આવ્યા. સુરેન્દ્રનગરના કંઈક સુદામડામાં એની સભા હતી, ત્યારે જ મેં વિરોધ કરેલો. રાજુભાઈ કરપડાએ તો જેલમાંથી બહાર આવીને કીધું કે ભાઈ અમને છોડાવવા માટે મહેનત નથી થઈ. મેં તો એ જેલમાં હતા ત્યારે જ મેં જાહેર મીડિયાના મારફતે મેં મારું સ્ટેટમેન્ટ આપેલું હતું કે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ જેવા અને બીજા અન્ય જે નેતાઓ જેલમાં છે એને છોડાવવા માટે જે થવું જોઈએ એ કાર્યવાહી નથી થતી. ને અરવિંદ કેજરીવાલ અને ભગવત માન છે એ ગુજરાતમાં આવીને 27ની ચૂંટણીની વાતો કરે છે, એટલે આ ખોટું છે, આવું ન થવું જોઈએ. એ વાત ત્યારે પણ મેં કરેલી હતી. અને હું પહેલો વ્યક્તિ એવું છે પાર્ટી સાથે જોડાયેલો છે, છતાં શ્રેષ્ઠ નેતૃત્વને જે પણ એની ભૂલ હતી ને મેં જાહેર મીડિયાના મારફતે કીધું હતું. હવે એક મુખ્ય વાત કે આમ આદમી પાર્ટી ઉપર સતત એવા આરોપો લાગે કે કોંગ્રેસને ડામવા માટે આવી છે, ભાજપને ડામવા માટે નહીં. પહેલા આમ આદમી પાર્ટી એટલી સક્રિય નથી, ગઈ વિધાનસભાથી આમ આદમી પાર્ટી વધુ સક્રિય બની. ડેટા જોઈએ તો જુનાગઢની જ વાત કરીએ તો જુનાગઢ, સૌરાષ્ટ્ર, જ્યાં કોંગ્રેસ સારું એવું જીતતું હતું, આમ આદમી પાર્ટીના એન્ટર થયા પછી સાવ સુપડા સાફ થઈ ગયા. અને એવું પણ નથી બન્યું કે ત્યાં આમ આદમી પાર્ટીને વધુ બહુમતથી જીત બી મળી હોય. વસ્તુ એ થઈ કે કોંગ્રેસના વોટ બહુ કપાણા અને ભાજપને ફાયદો થયો. કોંગ્રેસ પબ્લિક માટે ક્યાંય ઊભી જ નથી ને, એટલા માટે થઈને કોંગ્રેસ છે ને અત્યારે ધીમે ધીમે ખતમ થતી જાય છે.
કોંગ્રેસ વિપક્ષમાં લગભગ 30 વર્ષથી છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. આમ આદમી પાર્ટી કેટલા વર્ષથી આવી? 5 વર્ષથી. તો 25 વર્ષથી આ શું કામ હાર્યા કોંગ્રેસવાળા? જો આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસ હારતી હોય તો 25 વર્ષથી હારતી હતી ત્યારે કોણ એને લડતું હતું? ત્યારે તો આમ આદમી પાર્ટી હતી નહીં. આમ આદમી પાર્ટીનો જ્યારે જન્મ પણ નહોતો થયો ને ત્યારથી અહીં ગુજરાતમાં કોંગ્રેસ હારે છે. બોલો. એટલે આમ આદમી પાર્ટી છે એ કોંગ્રેસને ડેમેજ કરવા કે ભાજપને ડેમેજ કરવા માટે નથી આવેલી. આમ આદમી પાર્ટી છે એ સત્તામાં એ હેતુથી આવેલી છે કે ભાઈ ઈમાનદાર માણસ, ભણેલા ગણેલા માણસ અને સારા માણસો છે એ સત્તામાં આવે અને ભ્રષ્ટાચાર ન થાય, દેશનો વિકાસ થાય, શિક્ષણ મફત થાય, આરોગ્ય મફતમાં બધાને સારું મળવું જોઈએ. આ બધા એના એજન્ડા છે ને આ એજન્ડા સાથે કામ કરે છે. અને આ જે કામ કરે છે એની અંદર કદાચ કોંગ્રેસ ખતમ થાય કે ભાજપ ખતમ થાય તો ભલે થતી. આ વિઝન જો સિદ્ધ થતું હોય તો તમામ પાર્ટી ભલે ખતમ થતી, સારા માણસો સત્તા ઉપર આવવા જોઈએ. તમે કીધું કે આટલા ટાઈમથી કોંગ્રેસ નથી આવતી, સત્તામાં નથી આવતી, પણ આની પહેલા 90થી વધુ સીટ કોંગ્રેસે જીતી હતી અને સારું એવું વિપક્ષનું બહુમત નહીં, વિપક્ષ હતું ત્યાં વિધાનસભામાં કે કોઈ સવાલ કરવા માટે વિપક્ષની હાજરી હતી. આમ આદમી પાર્ટીને એન્ટર થયા પછી ગુજરાતમાં વિપક્ષ ખતમ થઈ ગયું હોય એવું લાગે. તમે બહુ નિખાલસતાથી જવાબ આપો છો. એવું લાગે છે ક્યાંય પણ દેખાતી રીતે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે? કારણ કે આ આરોપો સતત લાગી રહ્યા છે. જો બી ટીમ જ હોય તો વધારેમાં વધારે કેસ કોના ઉપર થાય? આમ આદમી પાર્ટીના નેતા ઉપર. કોંગ્રેસના નેતાઓને જેલમાં કેમ નથી જવું પડતું? કોંગ્રેસના નેતા ઉપર કોઈ કેસ કેમ નથી થતા? કોંગ્રેસને કોઈ સભા કરવી તો પરમિશન શું કામ મળી જાય છે? આમ આદમી પાર્ટીને ન સભાની પરમિશન મળે, એના ઉપર કેસ થાય, એને ડિટેન કરવામાં આવે, એને અટકાયત થાય, બધું જ એના ઉપર થાય. જેલમાં આમ આદમી પાર્ટીના નેતા જાય તો ઓલા લોકોને સાથે સત્તા પક્ષ કાંઈ નથી કરતું એટલે કદાચ એ બી ટીમ હોવી જોઈએ ને એની અંદરની સાઠગાંઠ હોઈ શકે. આમ આદમી પાર્ટી તો આ સત્તાનો જે આક્રોશ છે સત્તા પક્ષનો એ આક્રોશનો સામનો કરે છે. એટલે હવે આમાં તો ક્યાં કોઈ દીવા જેવું સત્ય છે? આમાં કોઈ સબૂત આપવાની જરૂર જ નથી. તમે ખેડૂતોના પ્રશ્નને લઈને એકવાર કૃષિ મંત્રીને મળ્યા હતા, ત્યારે ભાવેશ માખેસણાએ એક આરોપ લગાવ્યો હતો કે પરેશ ગોસ્વામી સરકાર સાથે બેસી ગયા છે. હવે એ આરોપ વિશે તો મારે અત્યારે તમે વાત કરો તો ઠીક, બાકી વાત કરવાની શું કામ નહીં કરવાની? જો ખેડૂતોને જવાબ આપવાનો. જો કદાચ એવું બને કે તમે કોઈ માંગ લઈને ગયા છો ખેડૂતોનો, માસ પ્રમાણમાં ખેડૂતો છે એમની માંગણી પૂરી થાય છે અને સામે કદાચ સત્તા પક્ષ એવું કહે કે તમારી બધી માંગ પૂરી કરીએ, તમે પાર્ટીમાં અમારી સાથે જોડાવ, તો પરેશ ગોસ્વામી જોડાય? ના જોડાવ. હું કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાવ. એનું તમને કારણ કહું કે હું છે ને એવી વાતમાં માનું છું કે કોઈ પણ જીવનમાં છે ને અમુક વસ્તુ અમુક વખત જ થવી જોઈએ. લગ્ન હોય ને એ જીવનમાં એક વખત થાય. આપણે વરમાળા પહેરે ખબર હોય તો ભારતીય સંસ્કૃતિ મુજબ, એવી રીતે પાર્ટીમાં જોડાવ ત્યારે એનો ખેસ પહેરવાનો આવે. મને એક વખત ઈસુદાનભાઈ 5 વર્ષ પહેલાં ખેસ પહેરાવેલો જુનાગઢની અંદર, તો સહેજ ભાવે મેં પહેરી લીધો એનું બાન રાખીને. આ ભાઈ તમારું કામ કરશું, તમને સપોર્ટ કરશું, એટલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો. એક વખત જે પાર્ટીનો ખેસ પહેરી લીધો એ ખેસ ઉતારીને બીજી પાર્ટીનો ખેસ પહેરવો ને એ વિચારધારાવાળો વ્યક્તિ પરેશ ગોસ્વામી નથી. એમાં હું માનતો નથી. જ્યાં સુધી આમ આદમી પાર્ટી સારું કામ કરશે સપોર્ટ કરીશ, એ નહીં કામ સારું કરે તો હું એકલા એનો વિરોધ કરીશ. પણ ખેસ પહેરવો ને બીજાનો પહેરવો ને ત્રીજાનો પહેરવો ને એવું મને ના ગમે. અને હું રાજકારણનો માણસ નથી. એ તો ત્યારે પહેરાઈ ગયો છે, તો મને તો એમાં મજા ના આવી પહેર્યા પછી. રાજકારણમાં મને બહુ ગમતું નથી. પણ આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમે જે ભાજપની વાત કરી છે તો ભાજપવાળા કામ જે પણ સારું કરે તો એમાં હું સપોર્ટ પણ આપું, માર્ગદર્શનની જરૂર પડે માર્ગદર્શન આપું, એને અભિનંદન પણ આપું સારું કામ કરે તો. પણ પાર્ટીમાં ના જોડાવ એ વાત પાકી છે. અને તમે જે વાત કરી કે કોઈ મારા ઉપર આરોપ લગાવ્યા હશે, હવે એ વસ્તુ એવી હતી કે અમે જુનાગઢની અંદર આંદોલન કર્યું, પછી ગાંધીનગરમાં આવવાનું હતું, પણ સરકારે પરમિશનની ના પાડી. હવે પરમિશનની ના પાડી એટલે અમે બહુ પ્રયત્ન કર્યા, ભાઈ પરમિશન આપો ગાંધીનગરમાં, અમારે તો વિરોધ પ્રદર્શન માટે આવવું જ છે. મને જ્યાં સુધી પરમિશન ના મળે તો કાયદાનો ભંગ કરીને ગાંધીનગરમાં ના અવાય, અને આવીએ તો એની પૂર્વ તૈયારી હોવી જોઈએ. પહેલી વાત તો એ. બોટાદની અંદર લાઠીચાર્જ થયો, હવે લાઠીઓ તો નિર્દોષ ખેડૂતોને લાગી ને, તો નિર્દોષ ખેડૂતને લાઠી ખવડાવી એ મને ના ગમે.
પછી ઘણા બધા ખેડૂતો જેલમાં ગયા ને, તો પરમિશન વગર કરો ને 200-500 ખેડૂત જેલમાં જાય, મને 5 વર્ષ જેલમાં પૂરી દે, હું ડરતો નથી જેલથી, પણ મારા ખેડૂતને લાઠી ખાવી પડે ને મારા ખેડૂતને જેલમાં જવું પડે મને નથી ગમતું, એટલે અમે ના આવીએ. પણ કૃષિ મંત્રી પહેલી વખત એવું બન્યું, અમારું આંદોલન પરેશ ગોસ્વામીનો અવાજ ત્યાં સુધી પહોંચ્યો, વિધાનસભા સુધી, કૃષિ મંત્રી મારી સમક્ષ બેસવા તૈયાર થયા. પરેશભાઈને જે પણ વાત હોય એની જે માંગ હોય મારે સાંભળવી છે, એટલે મને એવું કીધું તમારી વાત સાંભળવી છે, તમે આવો. એટલે અમે બધા ખેડૂતો અમારી સાથે જોડાયેલા હતા, એટલે બધા ખેડૂતો એટલે અમારે જે સહકાર સમિતિ છે, કિસાન સહકાર સમિતિ, એના બધા કન્વીનરો જે બધા ખેડૂત છે, કોઈ રાજકીય માણસ નથી, એ બધાને વાત કરી કે આ રીતના કૃષિ મંત્રીના કાર્યાલયથી આમંત્રણ છે, આપણી વાત સાંભળવા માગે છે, જવું કે નહીં? જે તમે વાત કરો ને કે આરોપ નાખ્યો, એ ભાઈ આ પડતા હતા કે આ જવું છે, બરાબર, એને પણ આ પાડી હતી અને બધાએ આ પાડી હતી. એક પણ વ્યક્તિ એવું નહોતું કીધું કે ત્યાં નથી જવું, બધા કે હાલો ને જઈએ. એટલે મેં કીધું ચાલો. એટલે અમે કૃષિ મંત્રીને ગયા. પહેલી વાત તો એ ગયા કોની પાસે? કૃષિ મંત્રી પાસે. પ્રશ્ન કોના હતા? ગુજરાતના ખેડૂતના. ગુજરાતના ખેડૂતના પ્રશ્ન લઈ અને પાકિસ્તાનના કૃષિ મંત્રી પાસે ના જવાય, તો મેં અયોગ્ય જગ્યાએ ગયો કહેવાય. હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પાસે જાઉં તો એ યોગ્ય નથી, ફારૂક અબ્દુલ્લા કે ઓમર અબ્દુલ્લા પાસે જાઉં કાશ્મીરમાં તો એ યોગ્ય નથી. ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન લઈને ગુજરાતના કૃષિ મંત્રી પાસે ગયો, એટલે સરનામું ઓકે જ છે ને, ખોટું સરનામું નથી. ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન કોણ સોલ્વ કરી શકે? ગુજરાતના કૃષિ મંત્રી. એટલે યોગ્ય જગ્યાએ જ અમે ગયા. અમે એને રજૂઆત કરી કે આ અમારી 3 માંગો છે, પૂરી કરો. લેખિતમાં આપ્યું કે અમે વિચારશું, હજી સુધી કરી નથી. પણ એ પછી ઘણા લોકોએ આરોપ કર્યા. હવે એમાં ઘણી રાજકીય પાર્ટી હતી. રાજકીય પાર્ટી શું કામ હતી? રાજકીય પાર્ટી એટલા માટે ઇન્વોલ્વ થઈ કે પરેશભાઈ ખેડૂતને લઈને જાય, ત્યાં લાઠીચાર્જ થાય અને 200-500 ખેડૂતને જેલમાં પૂરીને તો અમે રાજકીય રોટલા શેકીએ. એટલે મેં ચોખ્ખું કીધું, તમારી રાજકીય પાર્ટી માટે મારું આંદોલન નથી, મારું આંદોલન ખેડૂત માટે છે. એટલે એને ના ગમ્યું, એટલે એ લોકોએ મને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો, બીજા લોકોને પણ માહોલ ખરાબ કરવું હતું, કોઈને તો આંદોલનના નામે હીરો બની જવું હતું. એટલા માટે ના કે કૃષિ મંત્રીની સામે નથી બેસવું, આપણે આંદોલન લઈને જશું. એવી રીતે ના જવાય. કોઈના દીકરાઓને શહીદ ના કરાવી દેવાય. હાર્દિકના આંદોલનમાં કેટલા લોકો શહીદ થઈ ગયા હતા, લોકોએ જીવ ગુમાવ્યા ને. હવે અત્યારે એક તો આ 21મી સદીમાં આજે કહેવાય ને બધાને એક દીકરા હોય છે અને બધાને સંતાનહીન કરી નાખવા, એ કામ તો પરેશ ગોસ્વામીથી ના થાય. એટલે મેં કીધું એ નહીં જાઉં. અને લોકોએ એમ કીધું કે પડીકું લઈ લીધું, ઘણાય કીધું છે. હું પરેશ ગોસ્વામી એમ કહું છું, મેં 1 રૂપિયો પણ કોઈ પાસેથી લીધો હોય ને તો પરેશ ગોસ્વામી બોલે ગાયની માટી સમાન હોય પૈસા. પરેશ ગોસ્વામી કોઈ ક્યારેય ખેડૂતના નામે કોઈ વ્યક્તિગત લાભ લે એ માણસ નથી. અને મારે કોઈ આરોપ નાખતા હોય એના સર્ટિફિકેટની જરૂર નથી. હું સારો છે ખરાબ છે મને ખબર છે, અને મારે લોકોને જવાબ દેવો એના કરતાં કુદરતને જવાબ દેવો ને એ વધારે યોગ્ય માનું છે. એનો ન્યાય તો કુદરત કરવાના. હું સાચો છું, મને ખબર છે, એટલે મારે કંઈ ડરવાની જરૂર નથી. અને જે પણ આરોપ નાખે એની પાસે એક પણ પુરાવો હોય તો લઈને આપે. હું આજીવન એના ઘરનું કામ કરીશ, હું એનો નોકર બનીને રહીશ આજીવન. એટલે એ વાત તથ્ય વગરની છે, એમાં કોઈ પુરાવા નથી કોઈ પાસે ને. એ લોકો તો આરોપ નાખવાના છે, આરોપ નાખવા અને કોમેન્ટ લખી દેવી. અને એમ લાગતું હોય પરેશભાઈ, ઘણા એવું કે પરેશભાઈ તમે એટલા બધા મળદ માણસ નથી. ઘણા કોમેન્ટમાં એવું કહેતા હોય, મળદ હોય તો તમારે કૃષિ મંત્રીને સામે હજી પણ જઈને બેસી જાઓ અને તમે કૃષિ મંત્રીને 2 ભાઠા મારો. મને એક ખેડૂતે એવું કીધું કે હવે ધોકા લેવાનો વારો આવી ગયો છે. મેં કીધું ભલામણા કાયદા કાનૂન છે આ દેશમાં, ધોકા લેવાના ના હોય. કઈ શાસનની અંદર તમે કોઈ પણ કાયદો હોય, કાયદા પ્રમાણે ચાલવાનું હોય. તમે થોડાક સત્તામાં છે ને તમે નિર્ણય કરી શકો. આ રાજાશાહી થોડી છે કે અંગ્રેજશાહી થોડીક છે કે તમે ધોકા લઈને કોઈને મારી શકો. તો મેં કીધું, હું તો સહજ ભાવે કહું, મેં કીધું વાત સાચી, ધોકા લેવાનો સમય છે, એક કામ કરો ને તમે આવો, આપણે 2 ભાઈઓ જઈએ ધોકા લઈને ગાંધીનગર. તો એ કે મારી તબિયત સારી નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારી તબિયત સારી નથી, તમારી ઉંમર થઈ ગઈ છે. આ વાસ્તવિકતા કહું તમને, બનેલી ઘટના કહું. તમારી ઉંમર થઈ ગઈ છે, તમારી તબિયત સારી નથી, તો તમારા છોકરાઓને મોકલો. એ કે છોકરા એના ધંધામાંથી નવરા નથી. મેં કીધું તો અમે થોડાક નવરા છે? આ બીજાના છોકરાને ધોકા લઈને જાય બેઠા બેઠા તમે પછી જોવો, આ કઈ યોગ્ય વાત છે કોઈની? એટલે આવા લોકો છે એ કોમેન્ટ કરે છે, એ કોઈ સારા માણસો નથી. એ બધા કહેવાય ને વિચિત્ર મનના ને વિચલિત મનના માણસો છે. એવા લોકોને બહુ હું પડતો નથી એમાં. મને એટલી ખબર છે કે હું ઈમાનદાર માણસ છું. આંદોલનના નામે હું કોઈ મારો વ્યક્તિગત સ્વાર્થ સાંધું એવો માણસ નથી.
અને મને એમાં રસ નથી. આવું કોઈને વિશ્વાસ કરવો હોય તો છૂટ, ના કરવો હોય તો છૂટ. મારે કાંઈ કોઈ વિશ્વાસ કરે નથી, મારે કાંઈ લઈ નથી લેવાનું. અવિશ્વાસ કોઈ કરે તો મારે કાંઈ કોઈ દઈ નથી દેવાનું. જે છે એ મેં તમને તમારા કેમેરાના માધ્યમથી સત્ય કીધું છે. જી. આમ આદમી પાર્ટીમાં તમે પ્રવીણ રામની ઉપર વધુ વિશ્વાસ કરો એવું દેખાય. હા, બિલકુલ. બીજું કોઈ, એક તો પ્રવીણ રામ વિશે તમે શું માનો છો? કારણ કે કરદા આંદોલન વખતે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને જેલમાં ગયા હતા. બંને ખેડૂતો વિશે પ્રશ્ન ઉઠાવ્યા હતા. બંનેના હવે રસ્તા અલગ થઈ ગયા છે. એક તો પ્રવીણ રામ વિશે તમારું શું માનવું છે? એમનું ભવિષ્ય તમને શું દેખાય છે આમ આદમી પાર્ટીમાં કે ગુજરાતના રાજકારણમાં? અને આમ આદમી પાર્ટીમાં તમને પ્રવીણ રામ સિવાય બીજા વિશ્વાસુ નેતા કોણ લાગે છે? આમ આદમી પાર્ટીમાં આમ તો બધા વિશ્વાસુ છે, એમાં કોઈ અવિશ્વાસુ હોય એવું છે જ નહીં. પણ જ્યારે પ્રવીણ રામનો તમે વ્યક્તિગત પૂછ્યું છે તો એક પ્રવીણ રામ છે ને એ ભણેલો ગણેલો માણસ છે, યુવાન છે, જુઝારૂ છે અને એ કાંઈક કરી શકે એવી ક્ષમતા છે એની આગળ. એની પાસે આવડત છે, ટેલેન્ટ છે અને એકદમ ઈમાનદાર માણસ છે અને લડાકુ માણસ છે. આવા જુઝારૂ માણસ ચૂંટાઈને વિધાનસભામાં જાય ને તો ચોક્કસથી લોકોનું સારું થાય, જનતાનું સારું થાય, દેશનું સારું થાય. એટલે પ્રવીણ રામ જેવા માણસો છે ને ચૂંટાવા જ જોઈએ. અને પ્રવીણ રામ પણ રાજકારણમાં છે એટલે ક્યારેય ને ક્યારેય તો કોઈ પણ પ્રકારની ચૂંટણી લડશે. પછી કઈ ક્યાં લડે તો સમય બતાવશે. તાલુકા પંચાયત લડે કે જિલ્લા પંચાયત લડે, વિધાનસભા લડે, લોકસભા લડે. લોકતંત્રની અંદર અનેક પ્રકારની ચૂંટણી આવે, કોઈ પણ ચૂંટણી લડશે એ મને વિશ્વાસ છે. એ જીતશે પણ અને આવનારા સમયમાં બહુ મોટા નેતા બનશે, આવું મારું માનવું છે વ્યક્તિગત. તમારી વિચારધારા બહુ ક્લિયર દેખાય છે. તમે બહુ સીધી રીતે તમારી વાત મૂકી દો છો. પરેશ ગોસ્વામીના આદર્શ કોણ જીવનના? આદર્શ આપણે સારા માણસોને બધાને હું આદર્શ માનીને ચાલવા વાળો માણસ. એક આદર્શ ધારો કે કોઈ એવું હોય કે આ વ્યક્તિત્વ મારું આદર્શ છે ને આની ઉપર કે આમના કામથી હું પ્રભાવિત છું, તો એવું આદર્શ તમારા માટે? એવા મેન આદર્શ આમ જોવા જઈએ તો મારા પપ્પા જ છે. મેં ઘણું બધું એની પાસેથી શીખ્યા છે. એના સિદ્ધાંતો જે છે એમનું, જ્યાં અમે કહીએ ને કે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર સાચું બોલવું અને કોઈ જગ્યાએ વ્યક્તિગત સ્વાર્થ ન આવવા દેવો, બીજાના સારા માટે થઈને કામ કરવું, આ બધા સંસ્કારો અમારા પરિવારમાંથી ને ખાસ કરીને મારા પપ્પા પાસેથી મળ્યા છે. એ અમારા આદર્શ છે. અને એના જ જેવા બીજા ઘણા બધા જે મહાપુરુષો થઈ ગયા છે આપણા દેશની અંદર, એને અમે વાંચ્યા છે. હું વાંચવાનો શોખીન છે. મેં ઘણા બધા મહાપુરુષોને વાંચ્યા છે. એના જીવનમાંથી પણ ઘણું બધું હું શીખ્યો છું. હું રાજીવભાઈ દીક્ષિત કરીને એક બહુ મહાન વ્યક્તિ થઈ ગયા આપણા દેશની અંદર, જે બિનરાજકીય હતા પણ રાજકારણને હલાવી નાખતા, જે સ્વદેશીના આગ્રહી હતા. સ્વદેશી પ્રોડક્ટ વાપરો, સ્વદેશી અપનાવો, વિદેશી ભગાવો. આનું એક અભિયાન પણ ચલાવેલું. ભારત સ્વાભિમાન યાત્રા નામનું એક ટ્રસ્ટ ચલાવેલું એણે અને બાબા રામદેવ બધા સાથે મળીને. દુર્ભાગ્ય આપણું છે કે 2010માં એમનું નિધન થઈ ગયું. પણ રાજીવ દીક્ષિતના વ્યાખ્યાનો આજે પણ હું રેગ્યુલર સાંભળું છું અને એના વિચારો છે મને ગમે છે. એને પણ હું મારા આદર્શ માનું છું ને એણે બતાવેલા રસ્તા ઉપર આજે પણ હું ચાલવાનો પ્રયત્ન કરું છું. હું તો ત્યાં સુધી કહું, દરેક રાજકીય વ્યક્તિ છે એ રાજીવ દીક્ષિતને ફોલો કરશે ને તો આ દેશ છે ને ફરીથી સોનાની ચીડિયા બને એવું છે. લડાયક સ્વભાવ છે તમારો. દેશના સ્વાતંત્ર્ય સેનાનીમાંથી સૌથી વધારે તમને અસર કરતા ને પ્રિય એવા કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ બહુ ગમે છે મને. પુસ્તક વાંચવાનો શોખ ખરો? બિલકુલ શોખ છે. છેલ્લે કઈ પુસ્તક વાંચી અને જો કદાચ દર્શકોને રેકમેન્ડ કરવી હોય તો તમે કઈ પુસ્તક વાંચવાનું કહેશો? વધારે પડતા તો મેં સ્વામી વિવેકાનંદ અને સ્વામી સચ્ચિદાનંદને વાંચેલા છે. એ પછી મેં એક કાલ્પનિક સ્ટોરી વાંચેલી હતી જે છેલ્લીની તમે વાત કરો છો. એ લેખકનું નામ હું ભૂલી ગયો, કદાચ ભૂલતો ના હોય તો કુમારપાળ દેસાઈ હતા અને એ પુસ્તકનું નામ હતું પડઘા ઉગ્યા પ્રેમના. જે કાલ્પનિક સ્ટોરી હતી પણ પારિવારિક સ્ટોરી હતી. અને એ પારિવારિક સ્ટોરી છે એ મને ખરેખર બહુ ગમી છે અને એ વાંચવા જેવી છે. એની બુક જે તે સમય મારાથી વચાઈ ગઈ પણ ફરીથી બુક હું ગોતું છું પણ મને અત્યારે લગભગ ક્યાંય મળતી નથી અને એ મળશે ત્યારે ફરીથી હું વાંચીશ. દર્શકોને રિકમેન્ડ કરવી હોય તો કઈ બુક? કોઈ પણ સારા મહાપુરુષોને વાંચો, બધા વાંચવા જેવા જ છે. ખાસ કરીને સ્વામી વિવેકાનંદને વાંચવા અને સ્વામી સચ્ચિદાનંદને વાંચવા, એ બહુ વાંચવા જેવા છે. છેલ્લો એક પ્રશ્ન પછી આપણે આ પોડકાસ્ટ ખતમ કરશું. નેતાઓના નામ કહીશું, એક શબ્દમાં તમે એના નામ પરથી તમારા મગજમાં શું આવે છે એક કે બે શબ્દમાં જણાવજો. હર્ષ સંઘવી.
હાલમાં એક સારા ડેપ્યુટી સીએમ છે. જિગ્નેશ મેવાણી, લડાયક નેતા છે. ગોપાલ ઇટાલિયા. એ જુજારુ નેતા છે, લડાયક નેતા છે પણ. જી. તો અહીં આપણે પરેશ ગોસ્વામીને જાણ્યા, એમના અંગત જીવન, રાજકારણનું જીવન, ખેડૂતો સાથેનું એમનું જીવન, એમનો લડાયક સ્વભાવ, સૌમ્ય સ્વભાવ, શું વાંચવું પસંદ છે, શું કરવું પસંદ છે, તમામ વસ્તુઓ આપણે નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો. તમને આ ઇન્ટરવ્યૂ પોડકાસ્ટ કેવો લાગ્યો અને પરેશ ગોસ્વામીને હજુ જો ફરી એકવાર મુલાકાત થાય તો બીજું શું પૂછી શકાય, તમને જે યોગ્ય લાગે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.